એવું છે કે સાહેબ છેલ્લા વીકમાં અથવા છેલ્લા મહિનામાં મારું ઇમ્પ્રુવમેન્ટ થયું છે એવું કેટલા લાગે છે? બસ બસ अभी तो कम फैलाए, अभी तो कम फैलाए, उड़ान भरना बाकी है। શું ખ્યાલ આવે? હજુ તો તમે ખાલી 5 આમ જ કરી છે અને એમાં ટીચરો આટલા બધા માર્ક્સ કરતા થઈ ગયા અને હજુ તો શું કરવાનું તમારે બધાએ? રેડી? તૈયાર છો એના માટે? આજે આ લેક્ચરમાં આ પાઠ કે પેલે પાઠ બરાબર દિલ દિમાગ ખોપરીમાં હોય તો કમ્પ્લીટલી કોન્સન્ટ્રેશન અહીંયા પરસેવો પડવા દેજો, આજે ગભરામણ થાય થવા દેજો બરાબર. તો જ કહેવાશે કે આજનું લેક્ચર હતું ને પરસેવાનું હતું બરાબર. સેજ પર અનકમ્ફર્ટેબલ વગર રિલેક્સ થઈને બેસવાનું છે અને દિમાગ આજ સુધી ના ખોલ્યું હોય એટલું ખોલી નાખવાનું બરાબર. દિલ અમને ના ખોલતા એને 3 વર્ષ પછી ખોલવાનું. દુનિયા આખી દુનિયા 2 રીતે વહેંચાયેલી છે, સક્સેસફુલ પર્સન અને કોમન મેન. આજેનો રાજ બતાવો. સક્સેસફુલ પર્સન ફરક પડે છે? શું લાગે? સક્સેસફુલ પર્સન ઓલવેઝ હેપી. અહીંયા આમ તો એનાલિસિસ 2% કહે છે, મેં વધારે આપ્યું છે 10% દુનિયામાં સક્સેસફુલ પર્સન છે. બાકી ઘેટાનું ટોળું અહીંયા છે. કેટલા ટકા? 90%. હવે નક્કી કરવાનું છે કે આપણે કઈ બાજુ જવું છે. મને એ પહેલા જણાવો, તમારે શું બનવું છે? આ બનવું હોય બહાર નીકળી જાઓ અને આ બનવું હોય ને તો દિમાગ ખોલીને અહીંયા બેસવાનું. શું બનવું છે? સક્સેસફુલ પર્સન અને એના પહેલા સક્સેસફુલ સ્ટુડન્ટ બનવાનું. હવે તમને ઓલિમ્પિક ગેમ જોઈ બધાએ? ઓલિમ્પિક ગેમમાં અહીંથી ધારો કે આખો કાફલો ભારતમાંથી ગયો, બધાને ઓલિમ્પિકમાં પાર્ટિસિપેટ કરવા દે? પહેલા ક્વોલિફાય પ્લે હોય, રમત હોય, ક્વોલિફાય. તમારી હોકીની ટીમ હોય, દોડ હોય કે કુસ્તી હોય, તમારે ક્વોલિફાઈડ રાઉન્ડમાં ક્વોલિફાય થવું પડે અને એમાં ક્વોલિફાય થાવ પછી તમારું ક્વાર્ટર, સેમી, ફાઇનલ આવી રીતે મેડલ મળે. તમારી ઓલિમ્પિક જે રમત છે એ રમત નિયરલી 7 મહિના પછી સ્ટાર્ટ થશે. કેટલા મહિના પછી? ઓલિમ્પિક. અને ઓલિમ્પિકથી આગળ કોઈ ગેમ છે? અચ્છા, હવે ગેમ આવી તો એક વાત કહી દઉં, લાઈફ ઇઝ ગેમ. માનો છો? જિંદગી રમત છે એવું માનો છો? બસ જિંદગી એક ખેલ है, એવું નહીં સાંભળ્યું? જિંદગી એક ખેલ है. હવે ડિસાઈડ કરવાનું છે, વોટ ડુ યુ વોન્ટ ટુ બી, પ્લેયર ઓર ટોય? જિંદગી જો રમત હોય, તમારે શું બનવું છે? તમારી પાસે 2 જ ઓપ્શન છે, ખિલોના કે ખેલાડી. જો ખિલોના બન્યા તો લોકો રમ કરશે અને જો ખેલાડી બન્યા સવાલ જ નહીં. તો શું બનવું છે, ખિલોના કે ખેલાડી? અચ્છા, હવે ઓલિમ્પિકમાં પાછા 7 મહિના પછી તમારી ઓલિમ્પિક છે અને એ ઓલિમ્પિક એવું કહેવાય કે આ પેલા લોકોને તો 4 વર્ષ પછી ચાન્સ મળે છે. યુ હેવ નો ચાન્સ, ઓનલી 1 ચાન્સ. કરોડોમાં લાખોમાં કોઈ એકને એવી ને એવી સેમ તક બીજી કુદરત આપે, પણ લાખોમાં કરોડોમાં
બધા જ નસીબદાર નથી હોતા. એ 7 મહિના પછીની જે ઓલિમ્પિક છે એ તક ગઈ એટલે તમારા જે કંઈ સ્વપ્ન કે જે કંઈ બિલ્ડિંગ ઇમારત ચણી હશે ને બધી કડક પૂછ થઈને નીચે પડશે. આ બહુ ફેક્ટ વાત છે. એના માટે ક્વોલિફાય જે છે એ મેચ છે માર્ચ મહિનામાં અને બીજી મે મહિનામાં. ક્વોલિફાય બે વસ્તુ ક્યારે છે? માર્ચ મહિનામાં જે બોર્ડની પરીક્ષા તરીકે છે અને બીજી છે એન્ટ્રન્સ એક્ઝામ કે જે JEE અને નીટ આપવાના છે મે મહિનામાં. આમાં ક્વોલિફાય થશો તો પેલા ઓલિમ્પિકની જે મેઇન ફાઇનલ મેચ છે ને એમાં તમને જવાનું થશે. નહીં તો જો આમાં ડિસ્ક્વોલિફાય થયા તો ઓલિમ્પિકનું સ્વપ્ન થાય એને રમાડે ખરા? ડિસ્ક્વોલિફાય થાવ એટલે તમે મેચમાં તમે ભાગ જ નહીં, તમારી એક શૂટિંગ કશું ના ઉતરે. પછી જે મેચનું શૂટિંગ ઉતરે તો ઓલરેડી પ્રોપર મેચ હોય એનું જ ઉતરે છે. બરોબર? અચ્છા, તો આપણે હવે વાત કરીએ છીએ કે બનવું છે ખેલાડી, તો ખેલાડી પણ કેવો સક્સેસફુલ પર્સન, તો એની કેટલીક કેરેક્ટરિસ્ટિક છે, કેટલીક લાક્ષણિકતાઓ છે જે 100% સ્ટુડન્ટ લાઈફને લાગુ પડે છે અને એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. તમે ચેક કરજો કે મારામાં આ લક્ષણ છે કે આ લક્ષણ છે. એનાલિસિસ આજે કરવાનું છે તમારે અને એનાલિસિસથી તમને ખબર પડશે કે ક્વોલિફાય થશો કે નહીં. 100% આ લક્ષણો હશે તો ક્વોલિફાય છે જ, આ લક્ષણો હશે તો સમજી લેવાનું ગમે તેટલી મહેનત કરશો ડિસ્ક્વોલિફાય. આપણે સ્ટાર્ટ કરીએ કે કયા કયા લક્ષણો અત્યારે જરૂર છે, પછી તમને એકદમ સરસ માર્ગદર્શન આપું કે આપણે એક મિનિટનો કઈ રીતે સદઉપયોગ કરીશું અને કે ને છપ્પડ ફાળ કે એવું શું કે કેટલા માર્ક્સ લાવવાના? છપ્પડ ફાળ કે લ્યા નહીં ખબર? સાંભળ્યું જ નથી આવું કશું? છપ્પડ ફાળ કે એટલે પૈસાનો વરસાદ થાય તો બારીથી બારણાથી નહીં છત ફાટી જાય અને પૈસાનો વરસાદ થાય એને શું કહેવાય? છપ્પડ. આપણે માર્ક્સ એવા નહીં, આમ ગણતરીમાં કોઈ આપણી ગણતરી કરે ને ટકાવારી તો કેલ્ક્યુલેટર વગર થાય જ નહીં. એવા માર્ક્સ લાવવાના. પછી 3, 4 ને 7 લાવો તો કેલ્ક્યુલેટરની કઈ જરૂર? માર્ક્સ એવા લાવવાના. કેવા લાવવાના છે? આપણે છપ્પડ ફાળ કીધું. એના માટે આપણે કેટલાક લક્ષણો કયા કયા જોઈએ એ આપણે જોઈશું. અને હું તમને નહીં કહું, ઘણી વખત શું થાય છે, ઘણા બધા શેખ ચલીના વિચારો કરતા હોય અત્યારથી તમે જબરજસ્ત ડ્રીમ જોઈ લીધા હશે. જોવાય તો કહું છું ડ્રીમ જોવાના જ છે, પણ પ્રશ્ન ક્યાં થાય? ડ્રીમ તમે એકલા નથી જોતા. ભિખારી ભીખ માંગતા માંગતા ડ્રીમ જોવે છે એક દિવસ હું 5 સ્ટાર હોટલમાં જમીશ, હું એટલી ભીખ ભેગી કરીશ. દરેક છે, કોઈ પણ વ્યક્તિ સ્વપ્ન જુએ પૂરા ક્યાં થાય છે? પણ કેમ નથી થતા? કારણ કે બધા જ આવા સરસ સદગુણોથી સજેલા હોય છે અને આ સ્વપ્ન પૂર્ણ થવા દેતા નથી. એટલે મારે કે કોઈને તમને કહેવું નહીં પડે કે છપ્પડ ફાળ કે માર્ક્સ કેવી રીતે આવે, ક્વોલિફાય કેવી રીતે થવાનું, આ ગુણો તમને સમજાવશે. એનાલિસિસ કરતા રહેજો કયા કયા ગુણો મારામાં છે. સક્સેસફુલ સ્ટુડન્ટ, હું સ્ટુડન્ટ જ કહીશ, પર્સન નહીં, કારણ કે અત્યારે જે પર્સન નથી બનવાના છે. અત્યારે કોણ છે? આપણે બધા સ્ટુડન્ટ છે. પહેલો ગુણ આવેલો આ પાવર જબરજસ્ત. અને ખબર પુત્રના લક્ષણ કહેવત, વહુના લક્ષણ બારણામાં, પુત્રના લક્ષણ પારણામાં, આવી કહેવત છે. બહુ સાચી છે. વહુ છે ને બારણામાંથી એન્ટ્રી થાય ને ખબર પડી જાય કે આ શું કરશે ઘરમાં. વહુની એન્ટ્રી પેલા આમ કળશને ઢોળે છે, ખબર છે ને? એની લાત ઉપરથી ખબર પડે કે કેટલા લાત મારવા આવ્યા છે. અને પુત્રને પારણામાં ઝુલાવતા હોય ને, રાજાઓના પેલા રાજકુમાર જન્મે ને એટલે બહારથી કોઈ પેલા જ્યોતિષ ને આમ પુત્રનો એનો ફેસ જોઈને કહી દે કે આ મહાપ્રતાપ છે કે સમ્રાટ બનવાનો છે, કાયર બનવાનો છે. લક્ષણ એને પારણામ ખબર પડે. એવી રીતે તમારા લક્ષણ અત્યારે જ ખબર પડે કે તમે ડોક્ટર બનવાના છો કે એન્જિનિયર બનવાના છો કે ચપરાસી બનવાના છો. અને આ પહેલું સક્સેસફુલ પર્સન, સક્સેસફુલ સ્ટુડન્ટ, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ દુનિયા કરતા હાઈ હોય. અન્ડરસ્ટેન્ડિંગ ખબર ના પડે પછી મને કહેજો, સ્ટોરી સાથે સમજાય છે. આનાથી વિરુદ્ધ આ લોકોનું શું હોય છે ખબર છે? ઓલવેઝ
જ્યારે જો ને ત્યારે કન્ફ્યુઝ, મૂંઝવણમાં જ હોય. એની મૂંઝવણમાંથી જ બહાર ના આવતો. અન્ડરસ્ટેન્ડિંગ તો એ બહુ દૂરની વાત થઈ. એટલી બધી મૂંઝવણ હોય, હું આમ કરું. સ્વપ્ન બહુ મોટા, જબરજસ્ત સ્વપ્ન. અરે સ્વપ્ન તો એવા કેટલા હોય કે આવે માઉન્ટ એવરેસ્ટ છે, અડધા કલાકમાં ચડી જાઉં. પાછી ઓવર કોણ એટલે અડધા કલાકમાં તું માઉન્ટ એવરેસ્ટ ચડી જાઉં. એટલે આવી વાત કર ડોક્ટર એ બીજે મેડિકલમાં પાક્કું મારો. શું કયા લક્ષણથી તું કહું છું પાક્કું? તારામાં એવું તો કયું ડોક્ટરનું લક્ષણ દેખાય છે? આખો દિવસ તો કન્ફ્યુઝ હોઉં છું. ચહેરા ઉપર તો છે તે જ નથી ડોક્ટરનું. આજે આ પ્રશ્ન, આજે આ પ્રશ્ન, આજે આ પ્રશ્ન, કન્ફ્યુઝ કન્ફ્યુઝ. તો કોમન પીપલ જ્યારે જુએ ને ત્યારે અવાજ હોય, ચહેરો જોઈ લો, ઓલવેઝ કન્ફ્યુઝ. આ લોકો સમસ્યા એવું નથી કે અમને નથી આવતી, આમના કરતાં તો અમને 1000 ગણી સમસ્યાઓ આવે. કારણ કે આ એવો રસ્તો પસંદ કરેલો છે. પણ પ્રશ્ન અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એટલું સરસ છે ને કે સમસ્યા આવે જતી રહે ને ખબર એને ક્યારેક કોઈ કહે નહીં કે આ સમસ્યા મેં એની પર વિજય પ્રાપ્ત કર્યો. અને આ તે રાય આવી હોય ને તો પહાડ બની ચારે બાજુ કે હા તો આવું થયું આવું. એટલે પહેલું લક્ષણ સક્સેસફુલ સ્ટુડન્ટનું કયું? બરાબર. બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ, ગુજરાતી લોકોને ખ્યાલ આવે છે અને આ લોકો છે ને હંમેશા અધીરા હોય. હવે આ ધીરજ ને અધીરાનો મતલબ શું? ઘણાને છે ને બહુ ઝડપથી ઉદાહરણ આજે આજે વાત કરી ને 3-4 કલાક અથવા 3-4 દિવસ સરસ વાંચશે, 5 કલાક 6 કલાક 7 કલાક આખું વીક. ચલો ને આખું વીક. સોમવારે ટેસ્ટ આવે, સોમવારે ટેસ્ટ આવે. હવે અત્યાર સુધી એને નહોતું વાંચ્યું પણ કોઈકે વળી કહે ને જુસ્સો હવા પૂરી એટલે સોડા વોટર જેમ ઉભરો જબરજસ્ત આવી ગયો અને રાતે 2-3 વાગ્યા સુધી આખું વીક વાંચી નાખ્યું. સોમવાર ટેસ્ટ આવ્યો, 15 માંથી ફરી 3 ને 4 માર્ક્સ આવ્યા. ખૂટી ગઈ. શું ખૂટી ગયું? એટલે હજુ તાર વાંચે તું તે વાંચ્યું આટલા વર્ષોનું વાંચ્યું અઠવાડિયામાં અને તું એવું કહું સોમવારમાં 15 માંથી 15 જોઈએ તો આ તો એવું થયું અડધા કલાકમાં કે માઉન્ટ એવરેસ્ટ ચડી ગયો. એ વસ્તુ છે, ધીરજ જ નથી. પછી શું કરે છે ખબર છે? મારજુ તો ઘણા બધા સ્ટુડન્ટ તમારામાંથી આવ્યા હશે ને આવતા હશે, સાહેબ હવે વાંચવાનું મન નહીં થતું. કેમ? યાર ટેસ્ટમાં માર્ક્સ જ નહીં આવતા. એક સરસ કહેવત છે, પૈસો પૈસાને ખેંચે, એવું કંઈ સાંભળેલું છે? પૈસો અચ્છા એમાં એવું એક જણે એવું કહ્યું કે જો મને મારી જોડે પૈસા આવે ને તો હું ખૂબ મહેનત કરીને બીજા પૈસા કમાઉં. તો પૈસા એને શું કહું ખબર છે? પહેલું એને એવું કહું પહેલા પૈસા આવે પછી હું મહેનત કરું. તો પૈસા એવું કહું પહેલા તું મહેનત કર પછી. આપણે શું કરીએ છીએ ખબર? ટેસ્ટમાં માર્ક્સ આવે ને તો હું મહેનત કરું. તો ટેસ્ટ તમને શું કહે? તું લે પહેલા મહેનત તો કર, હું માર્ક્સ આપીશ તને, ધીરજ રાખ. ધીરજ જેવો ગુણ હોય કે નહીં? એક જ ટેસ્ટમાં નાસી પાસ. એક અઠવાડિયું 8-10 કલાક વાંચી લીધું, 2 વાગ્યા સુધી જાગ્યા, માર્ક્સ ના આવ્યા એટલે પતી ગયું, ધીરજ ફિનિશ. તો સક્સેસફુલ પર્સન આવી ધીરજ રાખે. આટલી નિષ્ફળતા મૂકી દે તો ખબર પડે છે શું જોઈએ, કયો ગુણ જોઈએ. અને હું તો ત્યાં સુધી કહું દુનિયામાં જો ધીરજનો ગુણ જોવો હોય ને તો આદર્શ વ્યક્તિ આના જેવું કોઈ નહીં અને એનું નામ છે સબરી. સબરી નાનપણમાં એવું કહ્યું હતું કે અહીંયાથી રામ પસાર થવાના છે. ક્યારે, કેટલા વર્ષે, કઈ તારીખે એ નથી કહ્યું. શું કહ્યું ઋષિ મુનિએ? આ જગ્યાએથી પસાર થવાના છે. અને એ જગ્યાએ એ નાની કુમારી, નાની અમથી છોકરી, હા કૂદતી ને આમ ઝઝૂમતી છોકરી નક્કી કર્યું કે હવે હું આ સ્થાન છોડીશ. કેમ? મારા ભગવાન રામ અહીંયાથી એક દિવસ તો પસાર થવાના જ છે. હવે પેલો તો આટલું કઈ હવે સાચું ખોટું વિશ્વાસ રાખવો ના રાખવો, રામ ક્યાં છે, કેમ અહીંથી, ક્યાં અયોધ્યા, ક્યાં જંગલ, કેમ અહીંથી પસાર થશે, કોઈ જાતનો શક નહીં. એક અતૂટ વિશ્વાસ કે મારા રામ હજી પસાર થવાના. ઉંમર વધી. નાનપણથી તમે વાર્તા સાંભળી હશે કે કટોરી લઈ જાય, બોર લાવે, તોડે, ખાધા, નાખી દે, ના આયા. બીજે દિવસ સવારમાં એક જ આશા, આજે તો આવશે ફરીએ.
આવશે આવશે આવશે, જુવાન થઈ, જુવાની થતી રહી, હજુ આવશે આવશે, ઉંમર થઈ, આંખે દેખાવાનું ઓછું થઈ ગયું, ગળપણ આવી ગયું, પણ ધીરજ. અચ્છા આપણે હોય તો 2 દિવસ રાહ જોઈએ, ચોખ્ખું ધ્યાન ત્યાં હોય ને, આપણે તો શહેરમાં હવે આવવું હશે તો આવશે, મને ફોન કરશે. ખબર પડે છે ધીરજ કોને કહેવાય? તો સબરી જ્યારે જો આટલી ધીરજ રાખતી હોય ત્યારે રામ મળ્યા. અને આપણે અઠવાડિયાની ધીરજના ટેસ્ટની રાહ નહીં જોવાતી. આટલા માર્ક્સ એકદમ ના આવે ને. તમે શરૂઆત ક્યારથી કરી તો જો, લોકો કેટલા વર્ષોથી કરે ત્યારે આટલા માર્ક્સ આવે છે, રાઈટ? અચ્છા, આટલો ડીપર ગીતાનો અધ્યાય બહુ સરસ, આખું ગીતા આના ઉપર છે. આ લોકો છે કર્મમાં માને, અને આ લોકો કર્મને પહેલું ફળ, પહેલું માર્ક્સ મરાવે ને તો મહેનત કરું, પરિણામ કરું. કોમન મેન કર્મ નથી કરવું. અને કર્મ ક્યારે કરવું છે? પહેલા હું કેરી આવે એનો રસ હોય, આખો રસ પી જાઉં, પછી આબો રોપું. આ બધા આ શું કરે? હું આબુ રોપીશ, એની કેરી ભલે હું નહીં કહું, કોક તો ખાશે, ખબર પડે? અને આ પાછા ધીરજ ને એ બેવું થઈ જાય. આજે હું આબુ રોપું, પછી હવે હું જીવું કે નહીં, ક્યારે કેરી આવે, રવા દે, નહીં રોપવો. અને આ લોકો શામાં માને? બિલીવ ઇન કર્મ. ફળ તો આપ છૂટકો જ લાવ. ગીતામાં કહ્યું છે છૂટકો છે. ભગવાન કદી જૂઠું બોલે, અપ્રામાણિક હોય, બેઈમાન હોય, એને ચોખ્ખું કહ્યું કે તું કર્મ કર, તું ખરાબ કર, ફળ આપવા હું બેઠો છું. તું સારું કર, ફળ આપવા હું બેઠો છું. એટલે ખરાબ કે સારા માનો છો ફળ મળે કે નહીં? કેટલા કર્મમાં કેટલા બિલીવ કરે છે કે સાહેબ ના આજે નહીં તો કાલે ફળ આવે, આવે ના આવે, કેટલા માણસ. અગર તો જે માણસ કર્મમાં માનતો હોય એ કદી થાકે? કર્મ કરતા થાકે? કર્મ છોડી દે, વાંચવાનું છોડી દે, 2-4 ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે તો કે કર્મ ચાલુ રાખે? ધીરજ સાથે કર્મ ચાલુ રાખે. કેમ? કારણ કે વિશ્વાસ છે કે આજે નહીં તો મને ફળ મળવાનું છે. ઘણા એવું છે કે આ 7 દિવસ મેં 5-5 કલાક વાંચ્યું, મને આ અઠવાડિયે ફળ ના મળ્યું. તો જરૂરી છે કે અઠવાડિયે ફળ મળે? તમારા વાંચેલાનું ફળ એ અઠવાડિયે જ મળવું જોઈએ ના, ગમે ત્યાં બોર્ડમાં મળશે. આ 7 દિવસ મેં વાંચેલું છે, ફોકટ નથી જોવાનું, ક્યાંક ને ક્યાંક એનું ફળ મને મળવાનું છે. એ શામાં માનવાનું છે આપણે? કર્મ. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ વેરી વેરી આ બહુ મોટો પ્રશ્ન છે. આ લોકોનું છે ને ફોકસ એક જ જગ્યાએ હોય, સોલ્યુશન. આ કોમન મેન છે ને, કોમન મેન એટલે આપણે કોમન સ્ટુડન્ટ, એવરેજ સ્ટુડન્ટ, ફોકસ પ્રોબ્લેમ પર જ હોય. એને દિવસમાં 20 પ્રોબ્લેમ ઉત્પન્ન થતા હોય. ફિઝિક્સમાં પ્રોબ્લેમ થતા હોય, કેમેસ્ટ્રીમાં પ્રોબ્લેમ હોય, મેથ્સમાં થતા હોય, ઘરે થતા હોય ને પબ્લિક ના થતા હોય ને એને તો સવારથી સાંજ સુધી બસ પ્રોબ્લેમ હી પ્રોબ્લેમ. ગીત છે ને, આજુબાજુ ઉપર નીચે, ખબર છે? પ્રોબ્લેમ હી, એને એક જ ધ્યેય હોય, પ્રોબ્લેમ. એટલે ફોકસ ખરેખર શાની પર હોવું જોઈએ? અને ફોકસ ક્યાં કરી દે છે? આ લોકો કોના ઉપર ફોકસ રાખે? પ્રોબ્લેમ છે બધા, પ્રોબ્લેમ તો બન્યું આવવાના કે ચલો આ વિષય છે, ભારે છે, નથી આવડતું, પ્રોબ્લેમ આવે. પણ પછી આખો દિવસ મંજીરા મને કહો, તમે કહો, ટીચરને કહો, મમ્મી કહો, પપ્પા કહો, ટ્યુશનના ટીચર, પ્રોબ્લેમ 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 પ્રોબ્લેમ. શું વાત? ફોકસ તમારું સારા ઉપર, પ્રોબ્લેમ પર હોવું જોઈએ. શાના ઉપર હોવું જોઈએ? અચ્છા, કયા કયા પ્રોબ્લેમ હોય છે? બરોબર, સૌથી પહેલા તો સામાન્ય પ્રોબ્લેમ, બધા કોમન સ્ટુડન્ટ, આ લોકોના તો નથી હોતા. સાહેબ આ વિષય બહુ ભારે પડે છે. પહેલો પ્રોબ્લેમ, આ વિષય બહુ ભારે પડે છે. સાહેબ આ વિષય વાંચવાનો ટાઈમ નથી.
પછી શું કહે ખબર, છેલ્લે તો કશું નહીં સાહેબ, વાંચવાનું નહીં ગમતું. સૌથી મોટો પ્રોબ્લેમ શું કહે, હું બેસું છું ને ચોપડી લઈ આમ જુસ્સો તળે સાહેબ, લઈ લઉં ચોપડી, પછી 2 મિનિટ થાય ને પછી મૂકીને મને ઈચ્છા જ નહીં થતી કે હું 5-10 મિનિટ વાંચું આગળ. આ બધું કોને થાય ખબર છે? કોને? એટલે વાંચવાનું મન નહીં થતું, જખ મારીને કરવું પડશે તારે. તાર બાપનો છૂટકો નહીં, મન થાય કે ના થાય. 7 મહિના છે ક્વોલિફાય માટેના, જખ મારીને તારે રસ લેવો પડશે અને વાંચવું પડશે. એ જે થાય છૂટકો છે. આ કે પ્રોબ્લેમ થયો તારો, સોલ્યુશન લાય. કેમ વાંચવાનું નહીં થતું? શું પ્રોબ્લેમ છે? આખી દુનિયા વાંચે છે, તને શું પ્રોબ્લેમ છે? આપણે પ્રોબ્લેમને ફોકસ કરીએ છીએ, એનું સોલ્યુશન છે કે નહીં? કોની જોડે હોય સોલ્યુશન? સોલ્યુશન કોણ? એ તમારું વાંચવાનું મન નથી તો તેનું સોલ્યુશન દુનિયામાં કોની જોડે હોય? મને જણાવો. તમારી જોડે જ હોય ને યાર. તમે જીવનનું ઘડતર તમે જ કરી શકો. સૌથી જિમ્મેદાર વ્યક્તિ તમને આગળ લાવવામાં હોય ને તો કોણ ખબર છે? કોણ? તમે પોતે. એટલે એક સરસ વાક્ય છે, તુમકો અપની લડાઈ ખુદ લડતી હૈ. આ વાક્ય યાદ રાખીશું. શું? તુમકો અપની લડાઈ. અચ્છા, આટલું સરસ વાક્ય મને ક્યાંથી મળ્યું ખબર છે? મહાભારતમાંથી. ખરું કહેવાય કે સ્વયં શ્રી કૃષ્ણ જેનું આમ એક સ્વદર્શન ચક્ર આમ ફરે, તમને શું લાગે કેટલા કૌરવ નાશ કરે એક સેકન્ડમાં? તમને શું લાગે? હે, યુદ્ધ કરવાની શી જરૂર? અર્જુનને ના કે શાંતિથી સુઈ જા, તારો પરમ મિત્ર છું, ટેન્શન ના લઈશ. જો આ મારું સ્વદર્શન ચક્ર, તું સવાર ઉઠીશ ને એક પણ કૌરવ નહીં રાખશે. બાર લાગે કોઈ યુદ્ધ કરવાની જરૂર ખરી? તેમ છતાં ના, તારી લડાઈ તાર જાતે કરવાની છે. હા, હું છું ખરો, પણ હું શસ્ત્ર ઉગામીશ નહીં. એવી રીતે ટીચર છે, મા બાપ છે, તમારા ગુરુ પણ હશે, તમારા ભગવાન જેને માનતા હશે બધા હશે. પછી તમે કહી દો કે હવે જો આ પેપર હું વાંચતું નથી, પરીક્ષામાં તાર પાસ કરી લેવા, તો પછી એવું કહે છે કે મેં અર્જુનને પાસ ના કર્યો, હા આટલો પરમ મિત્ર હતો તોય. એટલે શું યાદ રાખીશું? એટલે તુમકોની જગ્યાએ તમારે કહેવાનું, બોલો શું આવશે? મુझे अपनी लड़ाई खुद मुझे लड़नी है. किसे लड़नी है? આ તો હવે પ્રોબ્લેમનું સોલ્યુશન કોણ લાવશે? કેમ ના આવે? કયા દુનિયા કાળા માથાનો માનવી શું ના કરી શકે? અને જો તમે એ પ્રોબ્લેમનું સોલ્યુશન ના લાવી શકતા હોય ને તો આજીવન 90% છે જ. અને આ ખોટું નથી, બધા જીવે જ છે. આ પબ્લિક એ ખોટી નથી, જીવે છે પણ ધક્કા મારી મારી. બરોબર? એટલે કે ને નિષ્ફળ થશો, નપાસ થશો, હારશો તો આખી જિંદગી ઝૂકવું પડશે. આ વાક્ય યાદ રાખજો. हारोगे पूरी जिंदगी झुकना पड़ेगा और जीतोगे तो पूरी दुनिया आपके कदमों में होगी. वो सरस वाक्य है. याद रहो वाक्य, बोलो. हारोगे पूरी जिंदगी झुकना पड़ेगा. આ લોકો આજે અહીં ઝૂકે, આજે અહીં ઝૂકે, આજે જોબ માટે ઝૂકે, આજે પૈસા માટે ઝૂકે, આજે આમ આખું આ બધા જીતેલા અહીં લોકો ઝૂકે. જો આ બધા ક્યાં ઝૂકે? લાવો ને આજે લાખની જરૂર છે, લાવો ને આજે 2 લાખની જરૂર છે, આજે મારા છોકરાને જોબ અપાવો, મારા છોકરાને આટલું શીખવાડો, મારા છોકરાને માર્ગદર્શન આપો. આ બધા સક્સેસફુલ પર્સન. અહીં દુનિયા બધી ઝૂકે અને આ લોકો બધા પોતે ઝૂકે. તો તમારે જીતવું છે કે હારવું છે? જીતવું હોય કઈ બાજુ જવું પડશે? એનાલિસિસ કરવા કે દરેક બાબતો છે કે નહીં, એને સ્ટુડન્ટ લાઈફમાં ક્યાં જરૂરી છે એ હું તમને સમજાવું છું. અચ્છા, એનાથી આગળ. અચ્છા, ફોકસ કોની પર કરીશું હવે? અચ્છા, હવે આ પછી 7 મહિના તો મેં ઓલિમ્પિક ના કર્યા, પણ ક્વોલિફાઈડ માટે તો 5-6 મહિના છે. આ 5 મહિનામાં એક પણ પ્રોબ્લેમ તમારે કોઈને, સાદી ભાષામાં કહું તો બહુ ખરાબ ભાષામાં, સાદી ભાષામાં ભસવાનો નથી. કૂતરાની જેમ પ્રોબ્લેમ ભસવાના નથી.
તમને ખબર છે કે એ લડાઈ તમે જીતવાના છો. બધાનું સોલ્યુશન અંદર છે. કુદરતે જબરજસ્ત તાકાત આપેલી છે. પણ પ્રોબ્લેમ કહીને કોઈ સોલ્યુશન નહીં આવે. અને જે સોલ્યુશન તમે લાવશો ને એનાથી બેટર સોલ્યુશન દુનિયાનું કોઈ આપશે? તમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જે દિવસ લાવે ને એ પ્રોબ્લેમનું સોલ્યુશન દુનિયાનો બીજો કોઈ એટલી સરળતાથી, એટલી સહજતાથી, એટલી સારી રીતે નહીં લાવે. રાઈટ? તો ફોકસ આના ઉપર કરીશું આપણે, નહીં કે પ્રોબ્લેમ તો આવશે જ. આને આવે છે ને આને આવે છે. તરત સોલ્યુશન, ઓન ધ સ્પોટ સોલ્યુશન લઈશું. બરોબર? બીજું, આ લોકો જે છે ને એમના સ્વપ્ન ખૂબ ઊંચા હોય છે. આ લોકો છે ને સ્વપ્નમાં કંજૂસી આવે. આ બધું જ જે છે ને એ બધું આના ઉપર છે. સ્વપ્ન કેટલા થર્ડ ક્લાસ જોનારા સ્ટુડન્ટ છે ખબર? અચ્છા, પહેલા નંબર તો તમને એક ખબર હોવી જોઈએ કે તમે સાયન્સ લીધું છે કે નહીં? આ સાયન્સ એમનેમ લેવાઈ ગયું? આ એમનેમ લેવાઈ ગયું સાયન્સ? 10 લાખ 11 લાખ સ્ટુડન્ટ 10માની પરીક્ષા આપે છે ખાલી ગુજરાતમાં. ઇન્ડિયાની વાત નથી કરતો. આ 10-11 લાખમાંથી માંડ 1 લાખ સ્ટુડન્ટ સાયન્સ લે છે. કેટલા? તો એમને લેવાઈ જાય છે. સારું, કંઈક તો પરિબળ તમારામાં એવું હશે કે નહીં? અચ્છા, બની શકે કે એ પરિબળ તમને ના દેખાવું, તમારા મા બાપે તમારામાં જોયું હોય કે સારું મારો છોકરો તો આ લાઈનમાં નહીં, સાયન્સ તો લેનારો જ છે, હાર્ડમાં હાર્ડ લાઈન લેશે. મા બાપે ના જોયું તો તમે ડિસિઝન લીધું હશે કે ના હું સાયન્સ જ લઈશ, હું કેપેબલ. સારું, એક તો પરિબળ હશે સાયન્સ લેવાનું કે નહીં મને એ જણાવો. તમને ખબર ના હોય, જેને લેવડાવ્યું હોય સાયન્સ ને એને પૂછો તે મારામાં એવું તો શું જોયું કે તે મને એવું કહ્યું તું સાયન્સ લે. કોઈ ટીચરે, કોઈ ટ્યુશનના ટીચરે, તમારા સ્કૂલના ટીચરે, મમ્મી પપ્પા મામા, કોઈ સગા સંબંધી કે તમે કે તમારી બહેનપણીએ કોઈકે તો પરિબળ કંઈક તો જોયું હશે ને તમારામાં કે તું સાયન્સને લઈ શકું છું, હા કે ના? કે ધક્કા મારીને બળજબરીથી બેસાડી દીધા સાયન્સમાં. એ પરિબળ શોધો. જેણે કહ્યું ને એને કંઈ તું મન કે એવું તો મારામાં શું જોયું કે હું સાયન્સને અધિકારી હતો, અને તમે જાતે લીધો, તમે કંઈક તો જોયું ને કે 9 લાખે નહીં જોયું, કંઈક તો છે તમારે, એ વાત નક્કી. બસ એ કંઈક છે ને બહાર કાઢો. એટલે તમે સાયન્સ માટે તો ક્વોલિફાય થઈ ગયા. સૌથી પહેલા અહીંથી પ્લેનમાં ઓલિમ્પિકમાં જે જાય ને એટલા તો ક્વોલિફાય થઈ ગયા, કારણ કે ઓલરેડી તમે યા હોમ કઈ સાયન્સમાં પડી ગયા. હવે ત્યાં જે ક્વોલિફાય થવાનું છે એ રમત હવે સ્ટાર્ટ થવાની છે. ઓકે, સ્વપ્નમાં કંજૂસી ઘણા લોકો કેમ કરે છે, કેવી રીતે કરે છે? એક બે ઉદાહરણ આપું. અને આ જે છે આ કંજૂસાઈ સ્વપ્નની એ મહેનતમાં સૌથી મોટો ઓબ્સ્ટેકલ હું આને માનું છું. જે મહેનત તમને નથી કરવા દેતો, વાંચવાનો કંટાળો આવે છે, એનો સૌથી મોટો ઓબ્સ્ટેકલ જે છે એ કયું ખબર? અચ્છા, સ્વપ્ન જોવા માટેનો કોઈ ટેક્સ ખરો અહીંયા ઇન્ડિયામાં? કોઈ ભરવાનો હોય? ગમે તેટલા ઊંચા જોઈ શકો. સ્વપ્ન બે પ્રકારના હોય. એક શેખ ચલ્લેના. શેખ ચલ્લેની સરસ વાર્તા છે, કોઈ યુટ્યુબ પર જોઈ લેજો, ટાઈમ મળશે તો ફરી જણાવીશ. અને એક સાચા સ્વપ્ન. આ શેખ ચલ્લીના સ્વપ્ન આખી દુનિયા જોવે છે, આ લોકો આ જ જોવે છે. અને સાચા સ્વપ્ન જે જોવે છે એ સ્વપ્ન તમને ઊંઘવા નહીં દેતા. લોકોને ઊંઘ્યા પછી સ્વપ્ન આવે છે આ લોકો, અને તમને એવા સ્વપ્ન આવે છે જે ઊંઘવા દેતા નથી. એ આપણા સ્વપ્ન. એટલા ઊંચા સ્વપ્ન જુઓ. એનું કારણ છે કે તમે ઓલરેડી સાયન્સ લીધેલું છે, તમે ક્વોલિફાય થઈ ગયા છો એક વખત ઓલિમ્પિકમાં ભાગ લેવા, હવે ક્વોલિફાય રેસમાં જીતવાનું છે, બસ એટલું જ છે. એટલે સ્વપ્ન એવા જુઓ. અચ્છા, સ્વપ્ન માટે હું માનું છું ત્યાં સુધી જો ખરેખર તમારામાંથી કોઈ મેડિકલમાં, કોઈ ડોક્ટરી લાઈનમાં, કોઈ નર્સ વિચાર્યું હોય, કોઈ એન્જિનિયરિંગ ક્ષેત્રે, ગમે તે કોઈ એક ક્ષેત્ર જો વિચાર્યું હોય અને સાયન્સમાં આવ્યા હોય, હું માનું છું ત્યાં કોઈક ને કોઈકમાં મનમાં ક્યાંક કંઈક વિચાર્યું હશે ને. આ પ્રોપર વેની વાત કરું છું. કંજૂસ લોકો શું વિચારશે ખબર છે? બીએસસી મળી જાય ને. જો એન્જિનિયરિંગમાં સાહેબ એટલી બધી કોલેજો છે ને, ખાલી જ પડે. જો આ વખત 38,000 નથી મળે એટલે આવું જ ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જશે.
માર્ક્સ આયા પછી નક્કી કરીશું શું કરવું, અત્યારથી શું કામ કરવાનું. આ બધા આ લોકો કંજૂસ, સ્વપ્નમાં સારા કંજૂસી કરે, નહીં જોવા. સ્વપ્ન એવા જોવાના. અચ્છા, અમે 2 દિવસથી પેપરની અંદર આવે છે કે બીજે મેડિકલના છાત્રાઓ, છોકરાઓ છોકરીઓ હોસ્ટેલને ખાલી કરે છે, સુવિધા નથી. સ્વપ્ન આને કહેવાય. એ તમે પેપર વાંચો ને તમારો ફોટો દેખાવો જોઈએ કે હું પણ આમાં છું, આ બહાર નીકળું છું. ઓશોએ એક સરસ વાક્ય કહ્યું કે બહુ ફાઇન, અને આખું પરફેક્ટલી યાદ નથી પણ ગુજરાતી મને યાદ છે. તમે કોઈ વસ્તુ વિચારો છો ને, તમારે જે વસ્તુ જોઈએ છે ને એની જગ્યા એ વસ્તુ મળે એના વર્ષો પહેલા અથવા ઘણા સમય પહેલા તમારા દિલમાં બનાવી. બહુ સરસ વાક્ય, મને બહુ ગમ્યું. તમે જે વસ્તુને ઈચ્છો છો એની જગ્યા એ તો આવશે જ, પણ ક્યારે આવશે? એનું સ્થાન અહીંયા નહીં, ક્યાં બનાવવાનું? તમારા દિલમાં એની જગ્યા બનાવી. એના બાપનો છૂટકો નહીં, આવશે આવશે ને આવશે. એ વસ્તુ આવશે આવશે ને આવશે. પણ આપણે વસ્તુ જેવી વિચારી દિલમાં એવી જ જગ્યા બનાવી છે કે બીએસસીની સામાન્ય કોલેજ મળશે, ચાલશે આ જગ્યા. તો તને બીજે મેડિકલની સીટ મળે? કઈ મળે? અત્યારથી. અને આ સ્વપ્ન તમને સહેજ પણ મહેનત નહીં કરવા દેવા, સહેજ પણ. કારણ કે સાહેબ તમારું સ્વપ્ન સાયકલ ને 4 4 વ્હીલર 8-10 લાખની 4 વ્હીલરનું તમારું સ્વપ્ન છે. તમે શું કામ એ કામ કરવા દે? તમને આસારામ જ કરવા દે ને. હા, તમારું સ્વપ્ન મર્સિડીઝનું હોય, BMW નું હોય, તો દર વર્ષે 20-25 તોલા ગમે તેટલી મોંઘવારીમાં સોનું લેવાનું હોય, 2-3 ટૂર વર્લ્ડ કરવાની હોય, આવા સ્વપ્ન હોય તમને ઊંઘવા નહીં દે કે ના સાહેબ આ નહીં ચાલે, મારા બાપ પાસે તો નથી આટલું, તારે સ્વપ્ન પૂર્ણ કરવા તો તારે જ કરવા. ચાલ ઊભો થા, ઊંઘ સારી આવે છે, ઊભો થા. પેલું તો બીએસસી તો મળી જશે, પપ્પાએ કહ્યું ઓળખાણ છે, હા ઉઈ જતા, હા ઉઠી જ નહીં, ઉઈ જા, ચાલશે. 500 માર્ક્સ આવે છે, ચાલશે. આપણે ક્યાં બહુ મોટી એમાં જવું છે, હવે સામાન્ય એમ જવું છું. તો અત્યારથી તમે વિચાર, એક જ એમાં કોમ્પ્રોમાઇઝ નહીં. અત્યારથી મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું ને અત્યારે કહું છું, હજુ ટુ લેટ નથી, લેટ છો. પણ તમે જે કોલેજમાં, જે યુનિવર્સિટીમાં 7 મહિના પછી ઓલિમ્પિક મેડલ લેવા જવાના છો, એને તમે તમારી સ્મૃતિમાં, તમારા દિલમાં એને સ્થાન આપ્યું છે કે હજુ નહીં આપ્યું? બીજે મેડિકલનું પોસ્ટર, એક કોલેજની એન્ટ્રન્સ છે, બીજે મેડિકલ એ છે તમારા દિલમાં કે હા મને ખબર છે કે અહીંયા આ વૃક્ષ છે, અહીંયા ગેટ છે ને એની ઉપર આ લખેલું છે, હું રોજ જોઉં છું સ્વપ્નમાં. એમ્સ તો એમ્સનો દિલ્હીનો એન્ટ્રન્સ છે તમારા દિલમાં કે મારા એમ્સમાં જવાનું છે નક્કી, બીજું નહીં. એનઆઈટી તો એનઆઈટીનો છે ના, એ તો છે ને. કઈથી પછી તમને કેમના એ જગાડે? મને એક વખત કેમના જગાડે? એક વખત અચ્છા, ભાગ મિલ્ખા ભાગ પિક્ચર કેટલું કેટલા વર્ષ થયા? મેં 7મી વખત ગઈકાલ રાતે જોયું. 7મી વખત. મને જ્યારે ઊંઘ આવે ને, મને લાગે કે આ સ્વપ્ન થોડું ઓછું જોવાયું તો ભાગ મિલ્ખા ભાગ જોઈ નાખું છું. આખું પિક્ચર કાલ જોઈ નાખ્યું. એ જે વસ્તુ એને બતાડે છે એમાં ટુકડા સીન છે. આ ઊંઘવાની વાત કરું છે. રાત્રે એક એનો જે મેઇન સાહેબ છે, કોઈ સોલ્જર, એ ગાડી લઈ નીકળે છે. રાત્રે આખી દુનિયા સૂઈ ગઈ હોય છે. ભાગ મિલ્ખા ભાગ એટલે મિલ્ખા સિંહ પોતે ચડ્ડી બંડિયાન પહેરીને પરસેવે રેપજેથી અડધી રાતે હાઈવે ઉપર એ દોડતો હોય છે. આખી દુનિયા સૂઈ ગઈ. કેમ? કારણ કે અંધારું છે, રાત છે, એટલે સુવાનું હોય. આખી દુનિયાને એવું છે. તો ગાડી લઈ નીકળે છે અને તું અહીંયા સુઈ જા કે છે. શું કહે છે? સુઈ જા. ના સાહેબ, જો હું શું જઈશ તો મારું સ્વપ્ન શું જઈશે? ચાલો આખા દિવસ તો એટલી મહેનત કરે ને રાતે ઊંઘવા નહીં દેતું એ સ્વપ્ન, અને એ લાવે છે કે નહીં? હજુ એક વખત જો ટાઈમ મળે, હું એડવર્ટાઇઝ નહીં કરતો, પણ એક વખત ટાઈમ મળે તો દિવાળી વેકેશનમાં હજુ ભાગ મિલ્ખા ભાગ એક વખત જોઈ નાખો. પણ એવા એંગલથી જુઓ કે તમને પછી ઊંઘવા ના દે. સરસ સરસ બાબતો છે. મેં તમને પહેલાંય કહી હતી, જરૂર પડશે ફરી પણ કહીશ. અચ્છા, હવે આ ક્લિયર થઈ ગયું કે સ્વપ્ન કેવા સ્વપ્ન? ઊંઘવા દે કે ઊંઘવા ના દે? ઊંઘવા ના.
અને તમને સહેજ પણ એવો શક હોય ને તમારા સહેજ પણ શક કે સાહેબ 1.5 વર્ષ 11-12 સાયન્સમાં મેં ભણ્યા, હવે 6 મહિના રહ્યા સાહેબ, હજુ આટલું બધું કરું છું, બધું સ્વપ્ન ઊંચા રાખે મેં બધું જ કર્યું, પણ મને ક્યાંક એવું લાગે છે કે હજુ હું કદાચ પાસ થઉં કે નહીં 12માં, મને હજુ આવું જ આવું છે, મને હજુ મારા ઉપર વિશ્વાસ નથી. તો આવજો, આપણે ઇન્જેક્શન રાખીએ સફળતા. બધી જ વાહિયાત વાતો તારાથી આ ના થાય, અથવા તમે ક્યાંક કોઈ અડજાગત મને એવું સંભળાવી દીધું છે તારાથી નહીં થાય, ખોટી વસ્તુ છે, બિલકુલ ખોટી. હું તો ત્યાં સુધી કહું કે આ 6 મહિના જો જાગી ગયા ને 6 મહિના, તો અત્યારે 1.5 વર્ષમાં ભલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં 2-3 માર્ક્સ આવ્યા, 15 માં ભલે આવ્યા, સ્વીકાર, હા યસ આવી ગયા. કેમ આવ્યા હતા? કારણ કે મારો અર્થ જાગ્રત મને સ્વીકારી દો. હવે નહીં, હવે હું જાગી ગયો છું. જો 6 મહિનામાં તમે કરામત કરો, હું તમને ટેકનિક આપું છું. તમે ધારો સ્વપ્ન સાકાર ના થાય, તમે મને મળજો સાહેબ તમે કહ્યું તું ના સ્વપ્ન સાકાર ના થાય, તમે મને કહેજો, બધું જ પોસિબલ. એ તો ખોટી વહેમ ગાલ દીધા તારા ના થાય, એટલે સાયન્સ લીધું છે તારે કંઈક તો છે કે નહીં તારામાં, ત્યારે તું સાયન્સ લીધું છે, કેમ ના થાય? બધા કરતા હોય કેમ ના થાય? બધાને 2 આંખો છે, 720 માંથી 720 લાવનાર મનુષ્ય છે, એને મગજ તમાર જેવડું છે, એને 2 હાથ છે, એને 4 આંખ વાળી છે, એને 3 મગજ આપ્યા, એને 48 કલાક આલ્યા છે ભગવાને, ના એને બધું એ જ આપ્યું. અચ્છા એની બુકો જુદી છે, એ જુદું કેમેસ્ટ્રી બેન્ઝીન છે, ષટકોણની જગ્યાએ અષ્ટકોણ વાળું બેન્ઝીન ભણે, ના. તો સારું બધું જ એ છે, એ જ બુકો, એ જ અભ્યાસક્રમ, એ જ બોર્ડ, એટલી જ ઉંમર, અને એ 720 લાવે કે ના આપણે સાહેબ 300 બહુ થઈ જાય, તો ભાઈ રવા દે તો આવી જતો. અમે અમારી કંજૂસી કરો, બધું જ પોસિબલ છે. ઓકે, અને સૌથી મોટી વાત જે કહું છું એ, અને અમે એ વાતનું છે ને રેડ લાઈન પર લખીશું, આ બધું જ નથી ખબર છોડી દે, આ નથી ખબર આને છોડી દે, ના પડશો આમાં. છેલ્લું વાક્ય મગજનું ઉતારો. આ લોકો છે ને, આ લોકો સક્સેસફુલ પર્સન શું બનાવે છે? આ લોકોના જીવનમાં ઘણા નહીં કહેતા કે ઘણા પાસે એટલા સરસ નેગેટિવ સરસ બોલે છે, ખાલી હાથે હતા ખાલી હાથ જવાનું, આ સારી ભાજગડ કરવાની, બહુ સરસ. હું કહું કે કોને કહું ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાનું એ રોંગ છે, હું તો નહીં માનતો. ઉદાહરણ આપો, અબ્દુલ કલામ ખાલી હાથે ગયા, સ્વામી વિવેકાનંદ ખાલી હાથે ગયા, કેમ ખાલી હાથે? ખાલી એટલે હજુ તમે નામ એને યાદ, આ ઇતિહાસમાં અમર થઈ ગયા, 2000 વર્ષના ઋષિઓ અમર થઈ ગયા, તો ખાલી હાથે ગયા. ખાલી હાથે કોણ જાય છે ખબર? ફરિયાની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ જાય ને અઠવાડિયા સુધી પછી યાદ ના કરે, એવું આ 2 વર્ષ પહેલા જીવતા હતા, કોણ હતું એ ખાલી હાથે ગયા. બાકી 2000 વર્ષ પહેલા જે ઋષિ મુનિના ને દેવતાઓના ને મહાન આત્માનું જો નામ બોલાતા હોય તો અમર થઈ ગયા, ક્યાં ખાલી હાથે ગયા? એટલે ઘણા એવું હશે ખાલી હાથે, એટલે શું ખાલી? આ લોકોનું જીવન એવું હોય કે 1 લાખથી કરોડો લોકોને ક્યાંક ને ક્યાંક એ અસર કરે છે જીવન ચેન્જ કરવામાં, અને આ લોકો જીવન ચેન્જ થાય કરે છે એમના પ્રતાપે. આ કરાવનાર છે, ઇતિહાસ રચનાર છે. આ કોણ છે? આને લોકો વર્ષો સુધી યાદ રાખે છે. આને તો વારે નહીં લાગે. અને કેમ રચે છે? હવે શબ્દ આવે છે, આ લોકો કેમ ઇતિહાસ રચાવે છે? આ લોકો જિદ્દી હોય છે. કેટલાક પાગલ, જે વખતે તમે જિદ્દી બની ગયા ને, જે વખતે તમે પાગલ બની ગયા ને, તમે પણ ઇતિહાસ રચશો. આ લોકો ઇતિહાસ વાંચે છે, હા બરોબર, સરસ, આને કર્યું, આ પોતાનો ઇતિહાસ બનાવે છે. કેટલી જીદ છે તમે મને જણાવો કે સાહેબ મારી જીદ એટલી છે ને કે તાકાત નથી મારા જેટલી જીદ દુનિયામાં કોઈ રાખે. નીટ માટે હોય, બોર્ડ માટે, કોણ એવું તમારા જિદ્દી છે
કે સાહેબ મારે બોર્ડની પરીક્ષામાં અત્યારથી નક્કી છે આટલા પીઆર આવે દુનિયાની કોઈ તાકાત નથી રોકી શકવાની. કે ગમે તેવું પેપર કાઢે જ્યાંથી કાઢવું એમથી કાઢે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજીમાં મેં નક્કી કરેલું છે સાહેબ મારે સેન્ચુરી 3 મારવાની. એના માટે રાત દિવસ એક થઈ જાય. ડોક્ટર બીમાર પડું, ઊંઘું નહીં, ડોક્ટર 24 કલાક ઘેર રાખું, નર્સ રાખું ઘેર, પણ હું લાવીશ. આમાં કોઈ બાંધછોડ નહીં કરું. પાગલ બની ગયો, લોકો ભલે કે તું પાગલ છું, લોકો ભલે કે તું જિદ્દી છું. જીદને પાલો ને પોસો. જીદ કરીશ જીવનમાં, જીદ કરીશ લે કેટલાય જીદ કરીશ. શું મેળવવાનું? નાનપણમાં કરતા હશો. નાનપણમાં રમકડા જો ગમી ગયું, મા બાપ સાથે ગયા, કોઈના બાપની તાકાત છે કે રમકડું મા બાપમાં ના લાવે. આમ ઉચકે તો ત્યાંથી લખું. અને જો આમ ઉચકે ને તો માથું આમ ભમાઈ લો. એમાં લેયર ના કેમ લે. મમ્મીને આખી સાડી ખેંચે, પગ ખેંચે કે તારે મને અહીંથી આ સ્ટોર થી આગળ નહીં જ જવાય. મારા રમકડું મારા હાથમાં આવશે તો જ આગલા સ્ટોર ઉપર. સાહેબ મેં તો હમણાં થોડાક દિવસ પહેલા કોઈક જગ્યાએ એને મમ્મી પપ્પા લઈને આવ્યા હતા. મને બહુ એક્ઝેક્ટલી યાદ નથી. મોલ હતો કશાકનો, અને એ રમક એકદમ નાનું છોકરું, આમ હજુ માંડ ચાલવા શીખેલું. એને મમ્મી પપ્પા બીજું કશું ખરીદાર, એને કશું કોઈ વસ્તુ જોયું, મને એક્ઝેક્ટલી એ પણ યાદ નથી. કાચમાં મૂક્યું. 2-3 મિનિટ મેં ઓબ્ઝર્વ કર્યું તો જોઈ જ રહેતો હતો. આમ કાચમાં મળવા પ્રયત્ન કરે પણ કશું આવે. પછી એ મમ્મી પપ્પાનું કામ પત્યું ને એટલે કહ્યું કે કાલી ભાષામાં મમ્મી કહું મારે આ જોઈએ છે. એ મમ્મીએ વળી પટાવવા પ્રયત્ન કરવા, આમ છે બેટા આમ છે. ના, મારે આ જોઈએ. ખાસું પટાવ્યું તો જોઈ રહ્યા તો પેલા મેં કહ્યું હમણાં મારું પછી કર કામ, મને જોવા દે. એટલે ખાસું થયું. 2-3 મિનિટ એનું મમ્મીનું કશું ચાલ્યું. એટલે એમ પપ્પાને કહ્યું કે આ જીદ કરે. એમ પપ્પા બેટા ના ભાઈ ના મારે જોઈએ જ કે કોઈ પણ રડવાનું કઈ પલાઠી વાળી બેસી ગયું. ચકવા જાય તો ધમ પછાડા કરે, પગ પછાડે, હાથ પછાડે, બૂમો તો પાડો. દુકાનવાળો કે અને એટલી મોટી બૂમો પાડે કે મા બાપ થયેલા ગમે તેમ કહીને તું શાંત રાખ. છેવટે કેટલા સમય પછી જે કિંમતનું વસ્તુ હતું એ વસ્તુ લઈ આવ્યું. વસ્તુ ગયું. આ જીદ છે. મારે નીટમાં આ સ્કોર જોઈએ ને આ સીટ મારી છે. હવે ભારતમાં 8 લાખ હોય 14 લાખ હોય, કોની તાકાત છે કે આ સીટ ઉપર કબજો કરે? તમે નક્કી કરી દો કે એમ્સમાં આ જગ્યાએ મારી સીટ છે એટલે હોય. મેરિટમાં નક્કી જ હોય કે 10મું નામ મારું આવવું જોઈએ, ભલે પહેલું ના હોય કદાચ. પછી 11મું શું કામ ચલાવવા? નહીં એટલે નહીં. મારા કોલેજમાં જવું છે એટલે જવું છે. અને એ જીદ તમને ઊંઘવા નહીં દે. ખબર પડે છે હું કહું છું? જીદ્દી બની જાવ. કેવા? સામા ક્વોલિફાઈડ થવા. સામા એના માટે જે કંઈ કરવું હોય બધું છે. એક સરસ શબ્દ આપું છું, પૂરી તાકાત લગાડો. તમે નિષ્ફળ ક્યાં જાઓ છો ખબર છે? પૂરેપૂરી તાકાત નથી લગાડતા. કેમેસ્ટ્રી ફિઝિક્સમાં નિયમ શીખ્યા હશો એનર્જીનો. ઉર્જા સંરક્ષણનો નિયમ આવે છે. ઉર્જા આપણે બધી છે, એક જગ્યાએ નહીં લગાવો. પ્રોબ્લેમ ક્યાં છે? આપણી ઉર્જા થોડીક વોટ્સઅપમાં જતી રહેશે, થોડીક ફેસબુકમાં જતી રહેશે, થોડીક ગરબા ગાવામાં જશે, થોડીક ઉત્તરાયણે જશે, થોડીક બર્થડે ઉજવવામાં જશે, થોડીક મારું તારું કરવામાં જશે. કેટલી બધી ઉર્જા ઊંઘવામાં જશે. સાહેબ બહુ ઊંઘ આવે છે, એટલી સરસ ઊંઘ આવે છે. ઊંઘી રહે તારા સ્વપ્ન ઊંઘી જશે. હા, ઊંઘ તો આખી દુનિયા ના આવે. ઘણી મને તો એ ખબર નહીં પડતી કે તમારા આખી દુનિયા કેવું વિચારે ખબર છે? સૂરજ આથમે ને અંધારું થાય ને એટલે ઊંઘવાનું. પછી એવું કે રાત કેમ બનાવી? તો કે ઊંઘવા માટે. એટલે રાત તો આ પ્રદક્ષિણા કરે છે, ભ્રમણ કરે છે, એટલે ભૌગોલિક રીતે રાત બની છે. કોણે કેમ લખ્યું છે રાત એટલે ઊંઘવાનું? રાતમાં પૃથ્વી ઉપર કેટલાય 24 કલાકમાં નાઇટ ડ્યુટી કરનારા ઊંઘે છે?
અચ્છા, આ ઇલેક્ટ્રિક લાઇટ વાળા જે જોબ કરતા હશે એ રાતે ઊંઘી જતા હશે, તો પછી પંખો કેવી રીતે રાતે ફરે? મેન્ટેનન્સ તો કરતા હશે ને ક્યાંક ને ક્યાંક. 24 કલાક ફેક્ટરીઓ ધમધમે છે, હીરાની ફેક્ટરીઓ રાતે પાલી 12 કલાકે લોકો પાલી બદલાય. ચાલો, એ તો કેટલું બધું કશ. 8 કલાક અત્યારે સવાર કર્યું, અઠવાડિયા પછી 8 કલાક રાતે કરવાનું, 8 કલાક અડધો દિવસ અડધી રાત, અને ઓછા નહીં 25 30 વર્ષ સુધી આ પાલીઓમાં કામ કરે છે, મિલોમાં કામ કરે છે. કોણ લોકો છે? એટલું બધું કરવાનું છે આપણે? એક દિવસ રાતે, એક દિવસ દિવસે વાંચવાનું નથી. વાંચવાનું બધું સરસ આપણને આપેલું છે, અને આટલી સરસ ફેસિલિટી સાથે વાંચવાનું છે તોય આપણને તકલીફ છે. એટલે પ્રશ્ન શું થાય કે આપણી એનર્જી છે ને ચારેય બાજુ ફેલાઈ ગઈ છે. તમારે શું કરવાનું છે ખબર? કશું નથી કરવાનું. જિદ્દી બનવા માટે 5 થી નક્કી કરવાનું, 6 મહિના માટે મારી એનર્જી સેચ પણ વેસ્ટ નહીં કરું. એક જ જગ્યાએ ફોકસ કરીશ, અને એનસીઈઆરટી 3 બુકોમાં. ક્યાં ફોકસ કરીશું આપણે? હું સવાર જાગું, ઉઠું, ખાઉં, નાઉં, ધોઉં, પીવું, વાતો કરું, ટીવી જોઉં, જે કરું એ મારા સેન્ટરમાં એક જ હશે એનસીઈઆરટી. હું ખાતો હોઈશ તોય વિચાર આવતો હશે એનસીઈઆરટી નો બુક. ઊંઘતો હોઈશ તો સ્વપ્નમાં મને થિયરીઓ દેખાતી હશે, હું તૈયાર કરતો હોઈશ. જાગું, બ્રશ કરતા કરતા પણ મને એનસીઈઆરટી બુકનું સૂત્ર યાદ આવતું હશે. તમે કોઈની જોડે વાત કરતા હશો તો અડધી વાત સાંભળજો ને અડધી વાતમાં હજુ એનસીઈઆરટી હશે. અને જ્યારે એનસીઈઆરટી છવાઈ જશે ને, બારે નહીં લાગે. તમારે માર્ક્સ લેવા નહીં પડે, આપશે. અત્યારે ભીખ માગી લેવા પડે. સાહેબ છે શું આઈએમપી શું છે, લાવો ને આટલું કરી એવું નહીં કરવું પડે, તમને માર્ક્સ આપશે. એટલે આ એક જ વસ્તુ કરવાની. એનર્જી શું કરવાની? એટલે પહેલા તો એ તો જુઓ કેટલી વેસ્ટ થઈ રહી છે તમારી. કહું એનર્જી, હું તમને જનરલી તમારા ટેસ્ટ ઉપરના કેટલાક વિદ્યાર્થીઓની એનર્જી જોઉં તો મને ખ્યાલ આવે કે 1% એનર્જી એનસીઈઆરટીમાં અને 99% આખી દુનિયા વેચેલી છે. ખાવા પીવા, મોજ-શોખ, મારે તારે, અને આમ કર્યું અને એવું કર્યું, કે એવું કર્યું, મમ્મી પપ્પા કહે છે કે રિઝલ્ટમાં માર્ક્સ ઓછા આવે, એટલા બધા પ્રશ્નોની એનર્જી તમારી એવી વેસ્ટ જાય છે. અને 1% એનસીઈઆરટીને કઈથી પછી આવે. એટલે મેઇન વસ્તુ જે છે એ મારે તમને કહેવાની છે. સાર રિસેસ છે આના પછી કે અત્યારે રિસેસ ચાલુ છે? આજનો દર ભોગ આપવાના છો? તો હવે સરસ પ્લાનિંગ તમને સમજાવું, અને આ પ્લાનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્લાનિંગ છે. બહુ સારમાં સમજાવું છું, પછી તમને રિસેસનું એડજસ્ટ કરી આવું છું. બહુ પરફેક્ટલી ગણતરી કરી તમને આપું છું. હવે 2 ઉપર જઈએ આપણે. 2 ઉપર પણ 2 ઉપર જતા પહેલા એક શબ્દ કાયમ માટે એથી ફિટ કરી જાઓ, અને આ 6 મહિના તો ખાસ જીત. શું? જીતથી બનવાનું છે. કેવું બનવાનું છે? અને પૂરી તાકાત, અધૂરી નહીં. હવે કોઈ જગ્યાએ તાકાત નહીં લગાવવાની. ખેલાડી હોય, રમતના ચેમ્પિયન હોય, નેશનલ રમવા જવાનું હોય તો એ નહીં જવામાં 6 મહિના. અચ્છા, આ 6 મહિનામાં સૌથી વધારે સેક્રિફાઈસ કરવું પડશે 6 મહિના. અને બાપનો છૂટકો નથી, કારણ કે હું જે અત્યારે આપવા જઈ રહ્યો છું ને, તમને એવું લાગશે કે સાહેબ 1 મિનિટ મારી જોડે નહીં ભાઈ. એક હું કેલ્ક્યુલેશન આપું છું તમારી જોડે. હવે આ 6 મહિના 1 મિનિટ નથી. તમે નવરાત્રી ગરબા જોવા જાવ એટલો ટાઈમ હવે નથી તમારી જોડે. આવતા વર્ષે જોઈશું. આ વખતે દિવાળી નહીં કરે તો આવતા વર્ષે કરીશું. ક્રિસમસ નહીં કરે આવતા વર્ષે કરીશું. ઈદ નહીં આવતા વર્ષે ઈદ કરીશું. ઉત્તરાયણ પતંગ નથી ચગાવી, છેલ્લી ઉત્તરાયણ છે ને 2022 ની છેલ્લી ઉત્તરાયણ, પછી નહીં આવવાની. તે વખત 4 ગણી ચડાવજો પતંગ. આ 6 મહિનામાં નહીં કોઈ સેલિબ્રેશન. બરોબર? બર્થડે યાદ આવવી જોઈએ નહીં. આ 6 મહિના કોઈ નહીં જન્મ્યું, આપણા ઘરે નહીં જન્મ્યું, ભર્યા નહીં. ખબર છે કેટલા?
આ તમારો આઈનો સમજાઈ દો, ફટાફટ સમજાઈ દો. આજથી સ્ટાર્ટ કરજો, કેલેન્ડર ઘરે જઈને જોજો. નિયરલી 150 ડેઝ બોર્ડની પરીક્ષા, માર્ચ મહિનાની 14 તારીખ. એના 24 કલાક ગણીએ તો તમારી જોડે કેટલા કલાક છે? 3600 કલાક છે. એમાં દિવાળી, ઉત્તરાયણ, ટેસ્ટ બધું જ આવી ગયું. તમારું અપડાઉન, સ્કૂલ, ટ્યુશન જે કરતા હોય એમાંથી 1800 કલાક તમારું રૂટીન ને ઊંઘવાના બધાના કાઢીને આપું છું 50%. કારણ કે 6 મહિના ખાસો પીસો જ ખરા ને. તો કેટલા? 1800 કલાક કરી નાખો. એટલે 12 કલાક 24 માંથી કેટલા કલાક કરી નાખું છું? હવે કેટલા રહ્યા? 1800 રહ્યા. આ ઓછામાં ઓછું મિનિમમ 10 બોર્ડમાં સારા માર્ક્સ લાવવા હોય અને 90 પીઆર ઉપર લાવવા હોય, ઓછામાં વધારે તો તમે, હું પછી કહીશ હોશિયાર વિદ્યાર્થીઓના કે કેટલા કરતા હોય. 30 પેપર એટલે એક સબ્જેક્ટના 10 પેપર, 100 માર્ક્સના બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે. કેમેસ્ટ્રી 10, ફિઝિક્સ 10, મેથ્સ 10. 3 વિષય 90 કલાક જોઈએ. 10 તારી 30 થયા ને, 3 કલાક એક પેપરમાં, 3 કલાક 90 કલાક આપણે 100 કલાક કરી દીધા. 5 મિનિટ સપ્લિમેન્ટરી લેતા હતા. અહીંયા નહીં, સ્કૂલમાં નહીં, ઘરે તમારી જાતે બોર્ડના સમય પ્રમાણે 3 કલાકમાં સપ્લિમેન્ટરી OMRમાં બોર્ડની પેટર્ન પ્રમાણે 10 પેપર એક વિષયના લખાઈ જાય. અહીંયા સ્કૂલમાં ટીચર તપાસી નાખે, તમને પરત આપે, ભૂલ તમે જોઈ લો. 30 પેપર લખ્યા તો 90 ઉપર પીઆર નક્કી. તામ્રપત્ર ઉપર લખ્યા હોય, લઈને આવજો તામ્રપત્ર. એમાં તો ના ચેકાય ને. નક્કી. આ આંકડો જેટલો વધારશો એટલા 90 ઉપર પીઆર 91, 92, 93, 99 સુધી જતું. આનાથી જેટલા પેપર ઓછા કર્યા, સ્કૂલ આપશે, કોઈથી પેપર ક્યાંથી લાવ, આ બધા પ્રોબ્લેમ વાળા, કોમન વાળા. અને સોલ્યુશન કરી નાખશો તો જોઈએ બધું મળી જાય. ઓકે, કેટલા કલાકો રહ્યા? કેટલા વિષય? કેટલા કલાક મળ્યા? 66 અધર સબ્જેક્ટમાં કાઢી નાખ્યા. કોમ્પ્યુટર, સંસ્કૃત, ઇંગ્લિશ જે કંઈ. હા, 6 મહિનામાં કેટલા કલાક ખાલી? 66 ગુણ્યા 3, કારણ કે આપણે 3 ભાગ કર્યા ને, તો એટલા કલાક બાકીના વિષયોમાં પ્રેક્ટિકલ સાથે બધું. તો કેટલા કલાક? આ નેટ એન્ડ ક્લીન કલાક તમારે આટલા જ છે. ગેરંટી સાથે આપણું 501મો કલાક નહીં આવે તમારા હાથમાં. આ 500 કલાક જે છે એને હવે તમારે કેટલા સબ્જેક્ટ પૂર્ણ કરવાનો? નહીં, આ એક સબ્જેક્ટ 3 વડે ભાગ્યા મેં. 500 કલાક પર સબ્જેક્ટ એ લખ્યું છે. અવર્સ પર કેમેસ્ટ્રી માટે 500, બાયોલોજી, મેથ્સ માટે, ફિઝિક્સ માટે. 500 કલાકમાં જો આજનો 1 કલાક ગતો રહ્યો, આજથી સ્ટાર્ટ કરીશું ને, એ ઓછા અમારી થશે કે નહીં થાય? જાગવું હોય જાગી જાય. બુકો રાખજો, 1500 કલાક અને 6 બુક જોતા રહેજો. અને તમારે હવે ડિવાઈડ કલાકોમાં કરી નાખશો. અને જો ખરેખર 99 પીઆર સુધી પહોંચવું હોય તો આ પેપર તો વાત જુદી છે, પણ આ જે મેં તમને કહ્યું ને 150 ડે, એ 28 ફેબ્રુઆરી સુધી મેં ગણ્યા છે. કઈ? 28 ફેબ્રુઆરી. એમાં તો પ્રેક્ટિકલ પરીક્ષા બોર્ડની આવી ગઈ, અહીંના ટેસ્ટ આવી ગયા, પ્રિલિમ આવી ગઈ. એટલે એ બધા 5-6 દિવસ તો પાછળ તમારા આમથી આમ બધા જવાના. એટલે આમ જોવા જાઓ તો હવે જો તમે તહેવાર ઉજવવા જાઓ ને, તો એ તહેવારના કલાકો આમાંથી નથી કપાવાના. શામાંથી કપાવાના? 500 માંથી કપાવાના. આજે આમનું લગ્ન છે, ડિસેમ્બર મહિનો શરૂ થયો, ચલો મેરેજમાં તો ગયા મેરેજમાં. આંકડો ક્લિયર કરી નાખજો. નક્કી કરજો સાહેબ 500 કલાકમાં હું, અચ્છા હું જે વાત કરતો 99 પીઆર માટે તમારે, હું માનું છું ત્યાં સુધી
એ આના માટે કોઈ 100 કહું છું ને 100 PR અને નીટમાં પણ ગેરંટી સાથે બહારનું કોઈ પણ કશું વાંચન વગર ખાલી NCERT ની બુક એક બુક 5 વખત રીફર કરો ના થાય એક બુક કેટલા કલાક છે 100 કલાક એક બુક ખબર પડે છે 500 કલાકમાં તમારે એક વિષય તૈયાર કરવાનો હોય તો 100 કલાકમાં એક બુક રિફર કરવાની બીજા 100 કલાકમાં ફરી પણ બે બુકો છે પાર્ટ 1 2 એટલે 50 કલાક આવે એક બુક 50 કલાકમાં તમારે રિફર કરવાની હવે પ્રશ્ન બહુ મોટો સૌથી મોટો પ્રશ્ન તમારો આ થાય છે કે સાહેબ અમે તો એટલું બધું વાંચીએ છીએ કે વાત ના પૂછો પણ માર્ક્સ નથી આવતા આ નથી કરતા આનાથી ક્યારે માર્ક્સ નહીં આવે માર્ક્સ આનાથી આવશે હવે સૌથી મોટો પ્રશ્ન સાહેબ મેં આ અઠવાડિયું 8 કલાક વાંચ્યું પણ 15 માંથી 4 જ માર્ક્સ આવ્યા તો તે વાંચવાથી માર્ક્સ ના આવે ભૂલી જાઓ એ ભ્રમ છે 18 કલાક નહીં 24 કલાક વાંચો નહીં આવે માર્ક્સ હું કહું છું નહીં આવે માર્ક્સ રિવિઝન થી આવે પ્રશ્ન છે કે આપણને એ જ ખબર નહીં સાહેબ રીડિંગ ને રિવિઝન જુદું ઓછું હોય કેટલા એવું માને છે કે જુદું છે બંને રિવિઝન નો મતલબ કેટલા રિવિઝન કરે છે ઘરે શું રિવિઝન નો મતલબ શું સમજાવો મને રિવિઝન એટલે શું વાંચેલું કેવી રીતે તો ના યાદ આવે મેં રામાયણ વાંચી લીધું પછી મારે કેવી રીતે યાદ કરવાનું એને થોડું ઘણું ખબર છે પણ without concentration you can read માનો છો without concentration you can read but without concentration you cannot write શું કહું મારે એકાગ્રતાની જરૂર નથી વાંચવા હું બેઠો ને ફિઝિક્સમાં વાંચતો હોઉં તો મારે એકાગ્રતાની જરૂર ખરી અરે એકાગ્રતા વગર 20 પેજ વાંચી નાખું ફટાફટ કોઈ ખબર એ ના પડે મારું મન કઈ ભટકતું મેં કઈ વાંચ્યું પણ લખો ચલો થિયરી લખો એકાગ્રતા વગર મન ભટકાવો થિયરી લખો ના લખાય સાહેબ તો એકાગ્રતા ક્યાં જોઈએ તમે 18 કલાક રીડિંગ કરો છો તો 18 કલાક એકાગ્રતા સ્વામી વિવેકાનંદની નથી તમે શું મોટા વાત કરો સાહેબ મેં તો 2 કલાક વાંચ્યું કોને કહ્યું વાંચ્યું ક્યારે એકાગ્રતાથી જે લખાય મોડે એ તમે વાંચ્યું તો હવે આજ માર્ચ કરજો 3 કલાક વાંચજો એ 3 કલાકમાં જે કંઈ વાંચ્યું જે કંઈ દાખલા ગણ્યા એ રફ કાગળમાં લખજો સાહેબ 2 પેજ આવશે 2 પેજ એટલે તમે 10 મિનિટ વાંચ્યું હા એ 3 કલાકમાં 20 પેજ ભર નાખવાનું તો 3 કલાક તમે વાંચો કરી જોજો ફ્રેન્ડ આપણે આની પાછળ ટાઈમ બગાડ કરીએ છીએ આની પાછળ બિલકુલ ટાઈમ બગાડતા નથી તો માર્ક્સ આ લાવે ગાલ આવે છે માર્ક્સ પછી પેલું બહાનું નહીં આવે સાહેબ ટેસ્ટમાં હું ભૂલી જઉં છું ટેસ્ટમાં માર્ક્સ નથી આવતા એ બહાનું આના કારણે આવે છે જે દિવસથી તમે લખવાનું સ્ટાર્ટ કરી દીધું ને હું તો કહું છું 5 કિલો કાગળ લાવો કેટલા 100 રૂપિયા મળતા હોય 100 રૂપિયા અને પેનોના બોક્સ 2 રૂપિયાની પેનો મળે છે હવે એક 2 પેનથી કશું થવાનું હવે બોક્સ લાવવું પડશે નક્કી કરો એ પેનની મજા છે કે સવાર 7 વાગે લીધેલી સાંજે 7 વાગે ડસ્ટબિનમાં ના પડે છે જીદ આટલી જીદ છે 50-100 પેજ તમે લક્ષ નક્કી કરો ના ભરાય 5, 10, 15 પેજ તો તમારા કશું નથી આખી બુક લખી નાખો આખી બુક આ IMP આ નથી IMP એ બધું એ બ્રહ્મ જ નહીં રહેવાનું સારું NCERT બુકમાં એને આપેલું છે IMP ના IMP તૈયાર કરનાર તમે કોણ કેમ પોતાની જાતને એવું સમજો છો કે હું આટલું જ લઉં હું આખું જ લઈશ આખી બુક હું ગ્રહણ કરી નાખીશ ના કેમ તો આટલા 10 વર્ષના છોકરા 700 ગીતાના શ્લોકો મોડે કરી નાખે 10-12 વર્ષનો છોકરો પણ આપણે 2 સૂત્ર મોડે નહીં કરતા બધા ખોટા વેમ છે બધું જ થાય એટલે શું કરીશું આજથી લખવાનું અને વિઝ્યુલાઇઝેશન રિવિઝનનો મતલબ તમે કહો યાદ રાખવાનું એને કહેવાય વિઝ્યુલાઇઝેશન લખવામાં તમને એવું લાગે કે સાહેબ એ તો પેનનો ઘા પડી ગયો બરાબર હવે આ આમે નહીં થતો વાંધો નહીં રિલેક્સ થાવ 5 મિનિટ આમ કરો આંખો બંધ કરો આંખો બંધ કરીને આખી તેરી સડાસડ બોલી નાખો વિઝ્યુલાઇઝેશન કરનાર
જેટલું વાંચો ને એનાથી 3 ગણું રિવિઝન જોઈએ, એટલું યાદ રાખો. તમે 1 કલાક વાંચો ને તો રિવિઝન કેટલું જોઈએ? 3 કલાક જોઈએ. આ સીધી ફેક્ટ છે. તમે 5 કલાક વાંચો તો 15 કલાક લખો. આપણે ઊંધું કરીએ 15 કલાક વાંચીએ છીએ, 5 કલાક લખીએ છીએ. તો એ બધો વેસ્ટ ટાઈમ, વાંચવાનો ટાઈમ બધો વેસ્ટ. અચ્છા, આ 500 કલાકમાં તમને એ ખબર છે આમાં 500 કલાકમાં કોણ કોણ આવ્યું? સ્કૂલ આવી ગઈ, સ્કૂલમાં ભણો છો એ આવી ગયું, તમારું હોમવર્ક આવી ગયું, તમારું રીડિંગ રિવિઝન આવી ગયું. બધું જ થઈને 500 કલાક થાય. કારણ કે ગણતરી મેં કરી ને તો આ 1800 કલાક તમારા 12 કલાક ગણી નાખી તો 12 કલાક તો સ્કૂલ કેટલા કલાક થઈ જાય તમારે? તો હવે તમે પ્રશ્ન થાય સાહેબ આ તો 500 થી આ બધું પાડે કશું નહીં વધે. નથી, આ ગણવાનું છે. સ્કૂલના અવરને તમે વેસ્ટ ને હોમવર્ક ને વેસ્ટ કેમ ગણો છો? મને એ નથી ખબર પડતી. ઘણા બહુ મોટો ફરિયાદ સાહેબ આજે તો આ વિષયમાં આટલું બધું હોમવર્ક આપ્યું. એટલે હોમવર્ક એટલે તારા એનસીઆરટી બુકની બહારનું છે? મને એક બહારનું પૂછ્યું છે ને એફઆઈબીએસસી નું પૂછી નાખ્યું? કઈનું પૂછ્યું? તમારે એવું કહેવું પડે સાહેબ તમારી તાકાત હોય એટલું હોમવર્ક આવે, તમારી તાકાત હોય એટલું હોમવર્ક આવે. એ હોમવર્ક એ તૈયારી નથી લે. તમે જ્યારે એને તૈયારીથી અલગ ભાગ ગણો છો ને ત્યારે પ્રોબ્લેમ થાય છે. અચ્છા, સ્કૂલમાં ચાલશે. હવે જે અભ્યાસક્રમ બાકી રહ્યો એ સ્કૂલમાં ચાલશે, રાઈટ? તો સ્કૂલમાં ચાલે, આમાં આવી ગયો તો એ તો ચાલ્યો નથી, એને કેવી રીતે તૈયાર કરવાનો? તો હવે નક્કી કરો. હવે ઘેર જઈને સ્કૂલમાંનો તૈયાર કરવાનો સમય તમારો જો નથી, એ બ્રહ્મા હોય તો પતી ગયું. હવે જે કે 40% કોર્સ 30-40% બાકી છે એને સાહેબ અહીંયા આવશે, અહીં ભણાવશે, તમે એવું કહેશો હું ઘેર જઈને વાંચીશ, તો એ વાંચો પાછળ જૂનાના કલાકો ક્યાં કાઢશો? આ 500માં કેટલું બધું આવી જાય છે. તમે એવું પ્યોર ના માનતા કે 500 એટલે હું ફ્રી છું એટલે મને 1500 કલાક 6 મહિના મળે છે, એ ખોટા બ્રહ્મા ના રહેતા. આ 500 કલાકમાં બધું જ આવી ગયું. તમારી બધી જ રીતે હવે પ્રિપરેશન એવી કરવી પડશે કે 40% કોર્સમાં બેસશો ને તો 4 ત્રકની માફક બેસવું પડશે. હવે ઘેર રિવિઝન કરવાનો સમય હવે 40% કોર્સનો નથી. અહીં નહીં જ પડવું જોઈએ, અહીંનું અહીં પૂરું થઈ જવું જોઈએ. એક મિનિટ વેલ્યુબલ છે. હવે જે ગઈ આ તમારા જીવનની આ મિનિટો જતી રહે, જેટલી જશે ને એટલું જીવન સામ જોશો તમારું કોમન મેન તરફ ડરશે. તમારે આમ ખેંચીને લાવવાનું છે અને જીદને તમારી તાકાત સિવાય નહીં કરો. કારણ કે મને ભલે હું ગમે તે વસ્તુ કરતો મને 6 મહિના પછી દર વર્ષનું ચિત્ર ફરી ટાઈમ હશે તો રજૂઆત કરીશ કે એ જે ચિત્ર છે ને 2 દિવસનું રિઝલ્ટ આવ્યા પછી એ ખરેખર મારે તમને બતાવવું જોઈએ. મેં ઘણી વખત કહું છું કે તમે કેમેરો અહીંયા રાખો અને પેરેન્ટ્સને છોકરાના હાવભાવ રેકોર્ડ કરો. જ્યારે રિઝલ્ટ 12માં આવશે ને ત્યારે મોટા ભાગના સાહેબ હવે કઈ એડમિશન લેવું, પીઆર ગણ આપો ને આ ગણી આપો ને હવે ક્યાં મળશે. તે વખત હું એ બધા ચહેરા જોઉં ને તો મને ખબર પડે કે આ 2 વર્ષ શું કર્યું છે આ ભાઈ, કે આ બેને શું કર્યું છે. અને તે વખત બાપની તમે કરુણતા જુઓ ને તો મને એવું થાય કે હું હોઉં તો આ ના લાયકને ના ભણાવું, આટલો ખર્ચો ના આપું. શું કામ ભણાવે? મેં આટલી રૂપિયા ફી ભરી, જો આજ રિઝલ્ટ લાવવાનો હોય શું કામ ભર્યું? મને તે વખત એવું થઈ છે કે બાપને ટળકાવું કે કશું હતું એના શું જોયું તેનું. કારણ કે તે વખત સૌથી વધારે લાચાર બાપ હોય. છોકરા તો નહીં આવતા ઓફિસમાં, બાપને મોકલે સાહેબને કહો ને એમને ખબર છે કઈ કઈ લાઈનોમાં હું એડમિશન મળશે, હવે ભીખો માગવા અહીં મળશે અહીં મળશે અહીં મળશે. એ બાપની કરુણતા જોઉં પછી હું કહું કે મારા આવી ઈચ્છા છે, કહું કે આટલી ફી છે એટલે બાપ ઢીલો ડસ થઈ જાય સાહેબ મારી હેસિયત નહીં, હવે 10 લાખ કઢાવવાની મારી હેસિયત નહીં. તો પછી મારે કહેવું પડે તો રવા દો સ્વપ્ન તમે કરીએ વૈતરો છોકરો કરશે, આખી પેઢી ચાલશે. હવે મોબાઈલ 10,000નો વાપરતા હતા હવે 2,000નો લાવજો, ચાર્જિંગ કરાવવાનું છે તો ખાલી ટોક ટાઈમનું કરજો. હવે જીબી બાંધો છે ને એનામાં તાકાત કે 10,000થી વધારે કમાઈ લેવાનો છે. ટેકનોલોજી તેના જીવનમાં વાપરવાની નહીં આવે. તો ફ્યુચર તો જોવો યાર કેટલું અંધકારમય ફ્યુચર છે. દુનિયા કેટલી આ પેટ્રોલ તો 100ની સદીઓની સદીઓ મારી રહ્યું છે, 111 સુધી પહોંચી જવાનું છે. તમારા વખત 500 રૂપિયા હશે, સાયકલ જ ફેરવવાનો વારો આવશે કોમન મેનમાં. શું કરીશું આપણે? 50 વર્ષ જીવવા માટે 500 કલાક વાંચીશું કે 50 વર્ષ હવે આપણે નક્કી કરવાનું છે. અને જે છે એ ખેલ આટલો છે. ક્વોલિફાઈડ થઈ ગયા પછી દુનિયાની કોઈ તાકાત, એક વખત તમે બીજે મેડિકલ કે એમ્સમાં કે તમારી જે ઈચ્છા છે તે જગ્યાએ પહોંચી ગયા કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પહોંચી ગયા પતી પછી એ એમની જવાબદારી. તમે પછી નછાવડ થઈ જાઓ ભાઈ, બનીને જ બહાર નીકળવાના, પેકેજ સાથે જ નહીં કરવાના. લાખ તો તમારા આમ ચપટી વગાડતા પેકેજ, લાખ તો તમારે ગણતરીમાં નહીં આવે.
તમારે કોઈને આપવાના હશે ને, અત્યારે તમારે કોઈ તમારા મિત્રને માગજો જ ખરા, 500 રૂપિયા લાવે 10 વખત વિચાર કરશે કે આલુ કે ના આલુ, પાછા આવશે કે નહીં આવે. આમ પછી આ 5-7 વર્ષ ભાઈ મિત્ર આવે ને, માગી લાખ માગ્યા, તું યાર આબરૂ કાઢો લે 5 લાખ લઈ જા. એ સમય લાગવો છે કે ભાઈ તમારે લેજો 500 આ જોયા છે, આપણા હાથમાં છે. એટલે મા બાપને નીચું ના કરાવતા. 6 મહિના પછી તમારા મા બાપ હસતા હસતા આવે અને આમ છાતી ફૂલાવતા આવડે, પેડાનું બોક્સ લઈને આવે, સાહેબ ચમત્કાર થઈ ગયો. હું પૂછું કયો ચમત્કાર થઈ ગયો? તો કે એક અપેક્ષા બહાર મારો છોકરો રિઝલ્ટ લાવે, મને અપેક્ષા નથી. મારે તો ફરિયામાં લોકો મહેમાન એટલા આવે છે કે જતા નથી. હું કોકલા શું થાય કે અમે જાણ્યું છે કે તમારો છોકરો આટલા બધા માર્ક્સ લઈને આવે, પેપરમાં ફોટો આવે, અહીંયા ફોટો આવે, અહીંયા ફોટો આવે, ફોન ઉપર ફોન, સાહેબ જુઓ ને બ્લોક થઈ ગયો કોલેજ, એટલા બધા ફોન અવાજથી ચાલુ છે. એ બાપને કેટલી ખુશી થાય. ગમે તેટલું બ્લોકેજ હોય એ દિવસે બધું ક્લીન થઈ જાય, કોઈ ઓપરેશનની જરૂર નહીં. બાપને વર્ષોનું બીપી હોય ને એ વખત માપજો બાપનું બીપી, જો હોય ડાયાબિટીસ જો ડાયાબિટીસ ના જતો, આ ચમત્કાર તમે કરી જોજો. બાપને લાઈન કરજો કે તમારા છોકરાનું સવાર 6 વાગે ડેટ ઉપર રિઝલ્ટ જોવો ને, અને બાપને એ દિવસથી તમે જોજો, એને મા બાપનો ચહેરો જોજો, અને એ દિવસ એવું વિચારજો કે જો રિઝલ્ટ ધાર્યા કરતાં ઓછું આવ્યું તો સવારે 6 વાગે તમારે કહેતા તો સવારના 10 વાગશે, 6 વાગે રિઝલ્ટ આવે, પપ્પા નહીં ખુલતું બહાના જ કાઢ્યા કરશો, નહીં ખુલતું, ક્યારનું ખુલી ગયું, તમારા પરાક્રમ જોઈ લીધા છે, કઈ સુધી ખોટું કરશો. 10 વાગે બાપને પછી નહીં હોય ને બીપી તો આવી જશે, કારણ કે હવે ખબર પડશે કે હવે સારું, હવે શું 12 સાયન્સ છેલ્લી હતી, હવે મારા છોકરાનું ફ્યુચર થઈ ગયું, એટલે તે વખતે ડાયાબિટીસ, બીપી, બ્લોકેજ સ્ટાર્ટ થઈ જશે. અને મમ્મીના બધા સ્વપ્ન અત્યાર સુધી ટિફિન કરવાનું, કપડાં ધોયેલા, આ પહેલા ધોરણમાં જે ભણ્યા ને બાળ મંદિરમાંથી, આટલા વર્ષો ભણ્યા ને, 12 વર્ષની ફીઓ, કપડાં, તમારું બધું ભરણ પોષણ, આ તે તમારું બધી જ વસ્તુ એમને કરી, એનું વળતર 6 મહિનામાં તમારે આપવાનું, ખાલી 6 મહિના. ઊંઘવાનો કલાકની વાત કરું, તમે 1-2 મિનિટ ખાલી હું તમને કહી દઉં છું, 6 કલાક આપણું સ્લીપિંગ જોઈએ. તમે કહો કે આ કલાક કઈથી નીકળે, હું તમે ગણતરી કરે કેટલા કલાકનું સ્લીપિંગ જોઈએ, ઇનફ છે કે નહીં? સાચી વાત છે. વધારે જો હું મારું ઉદાહરણ આપું, હું તો જાપાનની ટેકનોલોજી વાપરું છું ઊંઘવામાં. કઈ જાપાનમાં કેવું છે ખબર? ઊંઘવામાં કેવું કે તમે કામ કરતા તમને ઊંઘ આવે તો 5 મિનિટ જોખું ખાઈ ગયું, છૂટ છે કેટલીક કંપની. એવું મારી ઊંઘ ત્યાં બપોરમાં ગમે તેટલું આવું બધું કામ હોય, કોઈક જગ્યાએ ગયા હોય, દોડધામથી હોય, હું 4 વાગે ઘરે પહોંચું ને પછી પહેલાં હું જોઉં, હું પેપર વાંચવા, પછી રિલેક્સ થઉં ને મને લાગે કે ના થોડીક ઊંઘ આવે તો હું મારો સમય બરબાદ પેપરમાં કશું વાંચવામાં ના કાઢું, મારું એક્ટિવિટી કામ ત્યાં તરત જ બ્લોક કરી દઉં. કેમ? કારણ કે મારું મન જો ઊંઘવામાં જતું હોય તો કઈ રીતે કોન્સન્ટ્રેશન કરી શકું? હું પેપરનો સમાચાર પૂરી રીતે ના વાંચું. એટલે તે વખતે હું શું કરું ખબર? સોફા ઉપર, અચ્છા બેડ ઉપર નહીં સુવાનું, સોફા નીચે, પલંગ, બહાર, આઉટ, જ્યાં પણ હોય, અને હું એટલે 5 મિનિટમાં ઊંઘી જાઉં. 6ઠી મિનિટે હું જાગું તો એવું લાગે કે આખી રાત ઊંઘી જાગ્યું. નહીં જરૂર 2 કલાક ઊંઘવાની, કોને કહ્યું? તમે માર્ક કરજો, એક વખત ગાઢ ઊંઘમાં આવી જાઓ, 10 મિનિટમાં તમને ઉઠાડો ને તમે ફ્રેશ જ હોય, તમારા મનને થઈ ગયું, સંતોષ થઈ ગયો. જરૂર નહીં 12 કલાક સુધી ના થોડા બોલાવો ને એને જ ઊંઘ કહેવાની, તો ફ્રેશ થાય. ખોટી વસ્તુ છે. જેટલું ઊંઘશો ને એટલું શરીર આળસું થશે. 5-6 કલાક ઇનફ છે, 6 મહિના માટે ઇનફ છે. પછી 2.5 મહિના ઊંઘવાનું છે. મમ્મી પપ્પાને કહી દેવાનું કે ઉઠવાનું કે સુધી ઉઠાડજો નહીં મને, કારણ કે તમારું રિઝલ્ટ આવ્યા પછી 2.5 મહિના સુધી તો બધે એડમિશનની પ્રોસેસ ચાલુ જ રહેવાની. 2.5 મહિના થવાના. મોબાઈલ 24 કલાક તમારે સ્ટેન્ડ મૂકી અહીંયા જ મૂકી રાખજો. 24 કલાક નાતા આમ જોયા જ કરજો, કારણ કે 6 મહિના તમે નથી વાપર્યું, બરોબર? ફેસબુકના 10 એકાઉન્ટ ખોલી નાખજો, કારણ કે ટાઈમ જ છે તમારે. 5000 લિમિટ છે, ખોલી નાખજો. વોટ્સએપ 3 મોબાઈલ રાખજો, બધામાં અલગ મોકલજો. અને થિયેટરમાં જોવાનું તો અત્યારથી કહી દેવાનું કે રોજ 3 મૂવી જોવાની છૂટ. સવાર એનો કે એક શો પતે ને આમથી લઈને ટિકિટ લઈને ફરી બીજો શો, આમથી લઈને બીજો જોયા કરો ને. 2.5 મહિના શું કરવાનું? બરાબર? બધે બર્થડે મનાવ્યો તો બધી ભેગી કરીને મહિનામાં બનાવી લો. હા, ખાલી તારીખ જ જોવાની. ભલે 12 સાથે જન્મે, પણ 12 સાથે તમે વાંચતા હતા, તમારો જો સમય નતો એટલે 12 ઉજવી નાખવાનું. આપણે તારીખ જ જોવાની. 6 મહિનામાં શું ફરક? બધું જ બંધ 6 મહિના.
એવી જીદ કરો, એવી જીદ કરો, તમારું પોતાનું લગન હું જોયું છે. જીદ મમ્મી પાસે ના તારે આવવું જ પડશે, તું એકલો છું, છ મરી ગયો પણ નહીં આવું. હું ભૂખ્યો રહીશ, એક ખાવા કોઈ 6-3 દિવસ નહીં ખાઉં, તું જા, મારે નહીં આવું. પછી આપણે તો રાત જોતા હોય, સાહેબ 2 દિવસ રજા જો, કઈ અમારા વતનમાં લગ્ન ચલી જાય, આ જાઓ, આજીવન એ જ કર્યા કરો. ગમે તેને ખોટું લાગવું એટલા, ગમે તેને જે કરવું હોય, આપણે 6 મહિના એવા જિદ્દી બની જાઓ, એવા જિદ્દી બની જાઓ કે લોકો એવું કે સાલા આટલી જીદ તો મેં કોઈની નહીં જોઈ. અને 6 બુકોને એવી ચૂથી નાખો, એવી ઉતારી લો કે ફિઝિક્સ આમ પગે લાગે, ભાઈ તું મને છોડ બાપા છોડ, હવે તો મારો પેજે ફાટી જવા માંડે, તું મને છોડ. એ મુક્તિ માગે તમારા, ફિઝિક્સ મુક્તિ માગે. જીતી લો, ફિઝિક્સને જીતી લો, કોઈ બહાનું નહીં. જેમ જેવી રીતે આવડે ના આવડે, ખોટા બહાના કશું નહીં. ગોખી નાખ, ચાલ છેલ્લે તો એનો રસ્તો છે, ગોખવાનું ચાલુ કરી દે, કઈ જશે. 6 મહિના સુધી તો યાદ રહે ગોખેલું, વાંધો નહીં. પણ પછી નથી ખબર પડતી ને એટલે હું તૈયાર નહીં કરતો, એ તો બહાનું છે. તો તૈયાર થવાના બીજા રસ્તા છે. દુનિયામાં આટલી બધી યુટ્યુબો છે, મારો સર્ચ કરો, કોઈ ટોપિક જોઈશ તમારે, સમજો, ગમે ત્યાંથી સમજો, આજુબાજુ ફરી આમ ગમે તે MSc થયો, ફિઝિક્સ આવડે, મને સમજાય, સોલ્યુશન કાઢો. પ્રશ્ન નહીં, પ્રશ્ન તો રહેવાના જ છે. આ નહીં ખાવ, પેલું નહીં ખાવ. ખાવાનું લિમિટ, એક્સરસાઇઝ ફરજિયાત 10 થી 15 મિનિટ સ્ફૂર્તિ અપાવશે. કારણ કે તમારે આખો દિવસ વાંચવાનું છે ને બેસવાનું છે. બોડી મજબૂત જોઈએ. માય કાંગળી હશે નહીં ચાલે. 2 મચ્છર કાઢીને ડેન્ગ્યુ થયું, ઉઠાવો તો એવો ટાઈમ નથી, એ ટાઈમ નથી. હવે બીમાર થવાના ટાઈમ છે. આ 500 કલાકમાં બીમાર થવાનો ટાઈમ છે તમારો નથી. ભૂખ તો લાગવી જ ના જોઈએ. મમ્મી કે બેટા તાર 6 કલાક થાય ખાવું, તો કે આ 6 કલાક થાય લાગે થોડું ખાઈ લો, અંદર જેવું ના થાય, ભૂખ લાગી લે. ભૂખ લાગાવાની શાની? MCQની ભૂખ, દાખલાની ભૂખ ને ચોપડીની ભૂખ. એવા અડકયા થાવ ને કે ચોપડીમાં એટલા, ચોપડી જુઓ ને મન થાય ક્યારે વાંચું, એટલા ભૂખ્યા થઈ જાવ, એટલા ભૂખ્યા થાવ. આ થિયરી, પેલી થિયરી. અને સાહેબને એવું કહો, સાહેબ કોઈ પણ પેપર કાઢો, IMP તમે આખી ક્લાસના પણ મારે ના જોઈએ. હું IMP વાળો મારે એવી ભીખ માગી નહીં. આ છે શું લે, 6 બુક છે શું 6 મહિના? વિજ્ઞાન કહે છે કે 1 ટ્રિલિયન બુકો શબ્દો યાદ રાખી શકો. આ 6 બુકનો દડો શું મારા આગળ, કશું નહીં. 500 કલાક છે આપણે, બીજું શું? આનાથી ઇમ્પોર્ટન્ટ કોઈ કામ નથી. શ્વાસ જાતે લેવાય છે કે લેવો પડે છે, તો લેવાશે, કોઈ ટેન્શન નહીં. તમે એવું કહો છો સાહેબ હું વાંચવા જઈશ તો શ્વાસ કરવાનું ભૂલી જઈશ, તો એ તો ચાલશે. બાકી બધું જ ભૂલી જાઓ, કશું ઇમ્પોર્ટન્ટ નથી તમારું, કોઈ જાત નહીં. વાળ કપાવવાનો સમય જતો હોય તો લોટી કરાય દો. ના, ચોખ્ખી વાત કહું છું. તમને એવું લાગે કે સાહેબ મારે આ ખોટું 10-10 મિનિટ બેસી રહેવું અને લાઈનો હોય તો એને કહી દે કે અસ્ત્રો માર દે, 2 જ વખત જવાનું થશે, વાંધો નહીં, શું ફરક પડે? કારણ કે ઓરવામાં ટાઈમ કેટલો, રોજ 2 મહિનામાં ઓરવાનું. ના ઓરશું, હજુ કહું છું, 6 જુહા જેવા દેખાવ, પાગલ નહીં. કોમ્પ્રોમાઇઝ ભણવામાં નહીં કરવાની. પડે સમજ, હું કહું છું, જિદ્દી પાગલપણું ખબર પડે છે. નંબર આવવા ને તો 24 નંબર તો 48 થઈ જવા જોઈએ, કોઈ ટેન્શન નહીં. વાંચવાનું, એનો કોઈ વિકલ્પ નથી. અને એક વખત જિંદગીમાં અફસોસ ના થાય, આ 6 મહિના ન્યોછાવર કરી દો. જો સુવર્ણ યુગ ના આવે ને તમારા જીવનનો તો મને પણ 6 મહિના ધીરજ. જાન્યુઆરી મહિના સુધી 6, 2, 3 માર્ક્સ આવે. તમે તમારી રાહ નહીં છોડવાની. પછી જો ફેબ્રુઆરીથી ચમત્કાર, તો 2 ટેસ્ટમાં માર્ક્સ ના, એટલે હું ના વાંચું ને એ મગજમાંથી કાઢી નાખજો. બરાબર? તમારા હાથમાં છે ફ્યુચર, કારણ કે તમારી વગર કોઈ લડાઈ જીતી શકવાનું નથી. બરાબર? હવે કોઈ તકલીફ હોય તો ઇન્ડિવિજ્યુઅલ મને મળવાનું. તમારા ટાઈમ ટેબલથી માંડીને તમારું શેડ્યુલ, તમારા ફિઝિક્સમાં, મેં તો ત્યાં સુધી કહું ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં કોઈ થિયરી મને ભલે નથી આવડતું, પણ થિયરી કેવી રીતે તૈયાર કરવી એ ટેકનિક મને આવડે છે. તમને એવું લાગે કે સાહેબ મને ચલો મને એક ઉદાહરણ આપો કે આ ફિઝિક્સની બુક છે કે આ કેમેસ્ટ્રી કે આ મેથ્સનો દાખલો આ છે, કેવી રીતે કરવાનું, મને કેવી રીતે યાદ રહે લાખો સમય સુધી, તો લઈને આવજો, હું તમને શીખવાડીશ. જો આ ટેકનિક લઈ લે, આ ગમે તેવી થિયરી હશે બધી ઉતરશે, દરેકની પદ્ધતિ પણ એક સાથે. અચ્છા, રીડિંગ ને રિવિઝનનું વસ્તુ એવું છે, બહુ ખા ખાય તો એનર્જી નહીં આવે, એને પચાવવું પડશે કે નહીં. એ રીતે રિવિઝન એ શું છે? પચાવવાનું. તમે વાંચેલું શું છે? પચાવવાનું. બરોબર? તો આજથી શું બની જઈશું? જીદ્દી. અને પૂરી તાકાત લગાવીશું, અધૂરી
બીજે બધી એનર્જી જતી હોય અને આપણે લઈ લઈશું, બરાબર. અને મેં છેલ્લું કહું છું, ટ્રાન્સપોર્ટમાં ટાઈમ બગડતો હોય, બહુ ફેક્ટ વાત કહી દઉં, પહેલાંય કહું આજે કહી દઉં, પપ્પાને કહે પપ્પા 1 વીઘું ગીરે મૂકી દો, 1 લાખ રૂપિયા આવે, ગાડીવાળો 5000 માગે ને તો એને 6000 આવે. કેટલા? મારી જોડે સમય નથી, અહીં ગેટ સુધી મૂકવા આવે ને અહીંથી લઈ જાય એકલા જ આવ. પપ્પાના 200 રૂપિયા અત્યારે ના બચાવશું, અને ટ્રાન્સપોર્ટમાં ઊભા રહી કલાકો ના